મારા પોતાના દીકરાએ મારી સામે જ મારી ઓફિસમાં મારા સૌથી જૂના ક્લાયન્ટને કહ્યું કે પપ્પા હવે ભૂલવા લાગ્યા છે, હું સંભાળી લઈશ. હું ત્યાં જ ઊભો હતો, દરવાજા પાછળ સાંભળી રહ્યો હતો. મેં વિચાર્યું કે દીકરો મારી મદદ કરી રહ્યો છે. હું કામમાં વ્યસ્ત હતો, તે ક્લાયન્ટ સાંભળી રહ્યો હતો. મને તેના પર ગર્વ હતો. તેણે મારી પીઠ પાછળ આખા શહેરમાં ફેલાવી દીધું હતું કે હું પાગલ થઈ ગયો છું. છેલ્લા 3 વર્ષથી જ્યારે હું રોજ ઓફિસે જતો હતો, રોજ કામ કરતો હતો ને તે હસીને મને ચા પીવડાવતો હતો. બેંક મેનેજરે મારી તરફ ફાઇલ ખસેડી અને કહ્યું કે અહીં સહી કરી દો. રમેશજી, તમારા દીકરાના નામે ટ્રાન્સફર કરવું જ સારું છે. મારા હાથમાં પેન હતી. કાગળની સામે મારી આખી જિંદગી હતી. જયપુરની 3 પ્રોપર્ટી, ઓફિસ, બધે જમા પૂંજી, બધું જ. વિકાસ બાજુમાં બેઠો હતો. તેણે મારા ખંભા પર હાથ મૂક્યો. પપ્પા, તમે ટેન્શન ન લો, હું બધું સંભાળી લઈશ. તેના અવાજમાં પ્રેમ હતો. મેં પેન ઉપાડી. એક સેકન્ડ માટે મારી નજર તેની આંખો પર પડી અને તે એક સેકન્ડમાં મેં કંઈ જોયું. કંઈક એવું જ કે એક પિતા ક્યારેય પોતાના દીકરાની આંખોમાં જોવા માંગતો નથી. જીત, શિકાર પર તરાપ મારતા પહેલાંની જીત. મારો હાથ અટકી ગયો. મારું નામ રમેશ કુમાર શર્મા છે. ઉંમર 67 વર્ષ. હું જયપુરનો આર્કિટેક્ટ છું અથવા હતો. હવે તે લોકો મને તે વૃદ્ધ સમજે છે જે પોતાનું નામ પણ ભૂલી જતો હશે. પણ તે બેંકમાં તે ખુરશી પર બેસીને મને બધું યાદ આવી ગયું. 3 વર્ષ પહેલાંની તે સવાર જ્યારે વિકાસે પહેલીવાર કહ્યું હતું, પપ્પા હવે તમે આરામ કરો, હું ઓફિસ સંભાળી લઈશ. મેં વિચાર્યું હતું, સારો દીકરો છે, પિતાની પરવા કરે છે. અને આજે હું અહીં બેઠો છું તો મારી સંપત્તિ કોઈ બીજાના નામે કરવા માટે. પણ આ કોઈ બીજો નહીં, મારો દીકરો હતો. તો પછી ખોટું શું હતું? બધું જ, બિલકુલ બધું જ. પપ્પા, વિકાસનો અવાજ આવ્યો. સહી કરી દો ને, મોડું થઈ રહ્યું છે. મેં મેનેજર તરફ જોયું. વર્મા સાહેબે મને 15 વર્ષથી ઓળખે છે. જ્યારે તેઓ બેંકની આ બ્રાન્ચમાં આવ્યા હતા ત્યારે મેં જ તેમનું ઘર ડિઝાઇન કર્યું હતું. વર્માજીએ કહ્યું, મને કંઈ સમજાતું નથી. આ બધું આટલું જલ્દી કેમ થઈ રહ્યું છે? તેમણે નજર નીચે કરી લીધી. રમેશજી, તમે જાણો છો, ઉંમરની સાથે વસ્તુઓ મુશ્કેલ થઈ જાય છે. વિકાસજીએ બધું સમજાયું છે મને. તમારા સ્વાસ્થ્ય વિશે. સ્વાસ્થ્ય? મારું શું સ્વાસ્થ્ય? હું તો રોજ સવારે 6 વાગ્યે ઉઠું છું, યોગ કરું છું, ઓફિસ જાઉં છું. તો પછી કયું સ્વાસ્થ્ય? કયું સ્વાસ્થ્ય? મેં જોરથી પૂછ્યું. રૂમમાં શાંતિ છવાઈ ગઈ. વર્મા સાહેબે વિકાસ તરફ જોયું. વિકાસે હસીને કહ્યું, પપ્પા, પ્લીઝ શર્મિંદા ન કરો. મને શર્મિંદા? હું તેને શર્મિંદા કરી રહ્યો હતો? વિકાસ, મેં ધીમેથી કહ્યું, મને જણાવ, શું ચાલી રહ્યું છે? તેણે ઊંડો શ્વાસ લીધો, જાણે ખૂબ મુશ્કેલીથી સહન કરી રહ્યો હોય. પછી વર્મા સાહેબને કહ્યું, જોયું ને અંકલ, ક્યારેક તેઓ ભૂલી જાય છે. ડૉક્ટર સિન્હાજીને પૂછી લો, તેમનો રિપોર્ટ આપે છે. મારા કાન ઊંચા થયા. ક્યાં ડૉક્ટર સિન્હા? હું કોઈ ડૉક્ટર સિન્હા પાસે ગયો જ નથી. મને કોઈ ડૉક્ટર સિન્હા પાસે લઈ જવાયો નથી. મેં સ્પષ્ટ કહ્યું. વર્મા સાહેબે એક ફાઇલ કાઢી અને મારી સામે મૂકી દીધી. તેમાં એક લેટર હેડ હતું, ડૉક્ટર R.K. સિન્હા, ન્યુરોલોજિસ્ટ, અને નીચે લખ્યું હતું, પેશન્ટ રમેશ કુમાર શર્મા, ઉંમર 67 વર્ષ, ને અર્લી સ્ટેજ ડિમેન્શિયાના લક્ષણો દેખાય છે. મેમરી લોસ, કન્ફ્યુઝન, ડિસિઝન મેકિંગમાં તકલીફ. મારું દિલ ધબકી ગયું. આ રિપોર્ટ કોનો હતો? મારા નામ પર હતો. મારી ઉંમર લખી હતી, પણ આવું નહોતો. મેં વિકાસ તરફ જોયું. તે શાંત બેઠો હતો, ચહેરા પર સંપૂર્ણ ચિંતાના ભાવ. આ જૂઠ છે, મેં કહ્યું. અવાજ ધ્રુજી રહ્યો હતો. હું ક્યારેય આ ડૉક્ટર પાસે ગયો નથી. વિકાસે મારો હાથ પકડ્યો, ખૂબ પ્રેમથી. પપ્પા, તમને યાદ નથી? હું તમને લઈ ગયો હતો ગયા મહિને. તમે ભૂલી ગયા? ના, હું ચીસ પાડ્યો. બેંકના 2-3 લોકો બહારથી જોવા લાગ્યા. હું ભૂલ્યો નથી. તું જૂઠ બોલી રહ્યો છે. આ નકલી રિપોર્ટ છે. વર્મા સાહેબે કરુણાભરી નજરોથી મારી તરફ જોયું. રમેશજી, પ્લીઝ શાંત થઈ જાઓ. હું સમજી શકું છું કે આ તમારા માટે મુશ્કેલ છે. પણ વિકાસથી મારી ભલાઈ. મેં તેમની વાત કાપી. આ મારી સંપત્તિ હડપવી છે, ભલાઈ નહીં. વિકાસની આંખોમાં પાણી આવી ગયું. અસલી આંસુ કે એટલો સારો અભિનય કે અસલી લાગે? પપ્પા, તમે આવું કેવી રીતે વિચારી શકો છો? હું તમારો દીકરો છું. તેનો અવાજ તૂટી ગયો. હું બસ તમને બચાવવા માગું છું. તમે ગયા અઠવાડિયે એક ગ્રાહકને 20 લાખ રૂપિયાને બદલે 20,000 રૂપિયાનો ચેક આપી દીધો હતો. તમને યાદ નહીં હોય, પણ મારે તે પૈસા પાછા માગવા પડ્યા હતા. તમે ભૂલો કરી રહ્યા છો, પપ્પા, અને મને ડર છે કે આ બધું જૂઠ છે.
હું ઊભો થઈ ગયો, ખુરશી પાછળ પડી ગયો. મેં ક્યારેય કોઈ ખોટો ચેક આપ્યો નથી, તો આ બધું બનાવી રહ્યો છે. વર્મા સાહેબે ઇન્ટરકોમ દબાવ્યો. સિક્યોરિટીને બોલાવો. મારા અંદરની જમીન ધસી ગઈ. 2 સિક્યોરિટી ગાર્ડ આવ્યા. વિકાસ ઊભો થયો. તેમને ઇશારો કર્યો. પ્લીઝ આમને સંભાળો, ખૂબ પરેશાન થઈ ગયા છે. ગાર્ડ્સે મારી બાહો પકડી લીધી. છોડો મને, હું ચીસો પાડ્યો. હું પાગલ નથી, હું રમેશ શર્મા છું. આ શહેરની 30 બિલ્ડિંગ મેં બનાવી છે, પણ તેમણે મને બહારની તરફ ખેંચવાનું શરૂ કરી દીધું. બેંકના બધા લોકો જોઈ રહ્યા હતા. કેશિયર, ક્લાર્ક, બીજા ગ્રાહકો, બધાની આંખમાં એ જ નજર. બિચારો વૃદ્ધ પાગલ થઈ ગયો છે. વિકાસ પાછળથી આવ્યો. વર્મા સાહેબ સાથે હાથ મિલાવ્યો. સોરી અંકલ, પપ્પા આજકાલ ખૂબ સ્ટ્રેસમાં રહે છે. કોઈ વાત નહીં બેટા. વર્મા સાહેબે કહ્યું, તું સારો દીકરો છે, તારા પિતાનું ધ્યાન રાખી રહ્યો છે. ગાર્ડ્સે મને બેંકની બહાર છોડી દીધો. દરવાજા પર, રસ્તા પર લોકો જોઈ રહ્યા હતા. હું ત્યાં જ ઊભો રહી ગયો. શ્વાસ ફૂલી રહ્યો હતો. થોડી વારમાં વિકાસ બહાર આવ્યો. તેના હાથમાં તે ફાઇલ હતી. પપ્પા, ચાલો ઘરે જઈએ. તેણે મારી બાહ પકડી. મેં ઝાટકી દીધી. મને અડકશો નહીં. તે અટકી ગયો. પછી ધીમેથી બોલ્યો, એટલો ધીમે કે ફક્ત હું સાંભળી શકું. પપ્પા, આ લડાઈ તમે જીતી શકતા નથી. બધા મારા પર વિશ્વાસ કરે છે, તમારા પર નહીં. મારી કળજુમાં ઠંડી દોરી ગઈ. આ વિકાસ નહોતો, આ કોઈ બીજો હતો. હું પગપાળા ઘર તરફ ચાલવા લાગ્યો. જયપુરની બપોરની ગરમી હતી. રસ્તો તપી રહ્યો હતો. મારા કપાળમાંથી પરસેવો વહી રહ્યો હતો, પણ મને કંઈ અનુભવાતું નહોતું. બસ એક સવાલ હતો મગજમાં, ક્યારથી મારો દીકરો મારી વિરુદ્ધ આ કાવતરું રચી રહ્યો હતો? 3 વર્ષ, 5 વર્ષ, કે શરૂઆતથી જ, જ્યારે તે નાનો હતો, જ્યાં હું તેને ખંભા પર બેસાડીને ફેરવતો હતો? શું ત્યારે પણ તે એવું વિચારી રહ્યો હતો કે એક દિવસ આ બધું મારું હશે? હું એક ઝાડ નીચે રોકાયો, શ્વાસ લેવા માટે. એક ઓટાવાળો રોકાયો. ક્યાં જવું છે સાહેબ? મેં માથું હલાવ્યું. મને ખબર નહોતી ક્યાં જવું હતું. ત્યારે મારો ફોન વાગ્યો. સરલા, ક્યાં છો તમે? વિકાસનો ફોન હતો. બોલ્યો, તમે પરેશાન છો? હું કંઈ ન બોલ્યો. સાંભળો, ઘરે આવી જાઓ. જમવાનું બનાવી રાખ્યું છે. તબિયત ખરાબ થઈ જશે, ભૂખ્યા રહેશો તો. તબિયત? ફરી તે જ શબ્દ. શું સરલાને પણ ખબર હતી? ના, તે ન જાણી શકી. તે મારી પત્ની છે, 30 વર્ષથી. આવી રહ્યો છું, મેં કહ્યું અને ફોન કાપી નાખ્યો. પણ હું ત્યાં જ ઊભો રહ્યો, કારણ કે મને ખબર નહોતી કે ઘરે જઈને શું થશે. શું વિકાસ તે હશે? શું તે સરલાને પણ તે જ વાર્તા સંભળાઈ ચૂક્યો હશે? અને સૌથી મોટો સવાલ, શું કોઈ મારા પર વિશ્વાસ કરશે? ઘરે પહોંચ્યો તો દરવાજો ખુલ્લો હતો. અંદરથી અવાજો આવી રહ્યા હતા. હું અટક્યો. આ વિકાસનો અવાજ હતો અને સરલાનો. માં, તમે સમજી નથી રહ્યા. પપ્પાને મદદની જરૂર છે, પ્રોફેશનલ મદદ. મારું દિલ બેસી ગયું. હું દરવાજા પાસે ઊભો રહી ગયો. બિલકુલ તેમ જ જેમ બેંકમાં ઊભો હતો, સાંભળવા માટે. મારા જ ઘરમાં છુપાઈને સાંભળવા માટે. પણ તારા પપ્પા તો મને બિલકુલ ઠીક લાગે છે, સરલા બોલી. તેઓ રોજ સવારે છાપું વાંચે છે, મારી સાથે દુનિયાભરની વાતો કરે છે, કંઈ ભૂલતા નથી. થેન્ક ગોડ. સરલાને ખબર હતી, તે જાણતી હતી કે હું ઠીક છું. માં, તેઓ તમારી સામે એક્ટ કરે છે. વિકાસના અવાજમાં દર્દ હતું, સંપૂર્ણ દર્દ. ડૉક્ટરે જણાવ્યું છે કે તે શરૂઆતના સ્ટેજમાં દર્દી પોતાની બીમારી છુપાવવાની કોશિશ કરે છે, ખાસ કરીને પરિવારથી. તેમને લાગે છે કે જો કોઈ જાણી જશે તો તેઓ કમજોર લાગશે. નહીં વિકાસ, તું ખોટું સમજી રહ્યો છે. માં, વિકાસનો અવાજ તીવ્ર થઈ ગયો. આજે બેંકમાં શું થયું જાણો છો? પપ્પા ચીસો પાડવા લાગ્યા. સિક્યોરિટીને બોલાવી પડી. આખી બેંક સામે શોર મચાવ્યો તેમણે. બોલી રહ્યા હતા કે હું તેમની સંપત્તિ હડપી રહ્યો છું. સરલા ચૂપ થઈ ગઈ. મને તેની ખામોશી સંભળાઈ રહી હતી. હું નહોતી જાણતી કે આટલું ખરાબ છે. સરલાએ કહ્યું. અવાજ તૂટતો હતો. નહીં સરલા, તેની વાત ન માન. એટલે જ હું કહી રહ્યો છું, આપણે તેમને કોઈ સારા ડૉક્ટરને બતાવવું પડશે. કદાચ દવાઓથી કંટ્રોલ થઈ જાય. વિકાસે કહ્યું. હું અંદર ન જઈ શક્યો. હું ત્યાં જ દરવાજાની બહાર, મારા જ ઘરની બહાર ઊભો રહ્યો. તારા પપ્પા માનશે? સરલાએ પૂછ્યું. નહીં માને. એટલે જ આપણે તેમને સમજાવવું પડશે. પ્રેમથી, ધીમે ધીમે. વિકાસ બોલ્યો અને તેનો અવાજ એટલો માસૂમ હતો કે કોઈ પણ વિશ્વાસ કરી લે. મારી પોતાની પત્ની વિશ્વાસ કરી રહી હતી. હું પાછળ હટ્યો. સીડીઓ ઉતરીને નીચે આવી ગયો. પાર્કમાં બેસી ગયો, તે જ બેન્ચ પર જ્યાં રોજ સાંજે બેસતો હતો. બાજુમાં રમેશ કાકા બેઠા હતા, 80 વર્ષના. દર સાંજે અહીં બેસે છે. શું થયું રમેશ, પરેશાન લાગો છો? તેમણે પૂછ્યું. હું તેમને જોતો રહ્યો. શું જણાવું?
કે મારો દીકરો મને ખતમ કરવા માગે છે, કે મારી પત્ની તેના પર વિશ્વાસ કરી રહી છે. કંઈ નહીં કાકા, મેં કહ્યું. બસ થોડો થાકી ગયો છું. ઉંમર થઈ ગઈ છે આપણી. તેમણે કહ્યું હસતા હસતા. હવે તો દીકરીઓ સંભાળશે. દીકરા સંભાળશે. હા, એ જ તો ડર છે. રાત્રે ઘરે ગયો તો વિકાસ જઈ ચૂક્યો હતો. સરલા રસોઈમાં હતી. હું અંદર ગયો તો તેને પાછળ ફરીને જોયું. તેની આંખોમાં કંઈક અલગ હતું. શંકા નહીં, પણ ચિંતા. જમવાનું લગાવી દઉં, તેણે પૂછ્યું. મેં આમાં માથું હલાવ્યું. અમે બંને જમવાના ટેબલ પર બેઠા, ચૂપચાપ. 30 વર્ષમાં પહેલીવાર અમારી વચ્ચે આટલી ખામોશી હતી. વિકાસ આવ્યો હતો. મેં પૂછ્યું. જોકે જવાબ ખબર હતો. હા, તે તમારી ચિંતા કરી રહ્યો હતો. સરલાએ પ્લેટમાં રોટલી મૂકી. મારી ચિંતા કે પોતાની સંપત્તિની, મેં કહ્યું. અવાજમાં કડવાશ હતી. સરલાએ ચમચી મૂકી દીધી. આ શું કહી રહ્યા છો? તે તમારો દીકરો છે અને હું તેનો બાપ. પણ તે મને પાગલ સાબિત કરી રહ્યો છે. મેં સીધું તેની આંખોમાં જોયું. આખા શહેરમાં ફેલાવી રહ્યો છે કે હું માનસિક રીતે બીમાર છું. આજે બેંકમાં તેણે નકલી મેડિકલ રિપોર્ટ બતાવ્યો. હું ક્યારેય તે ડૉક્ટર પાસે ગયો નથી. સરલા ચૂપ રહી. તું મારા પર વિશ્વાસ નથી કરતી, ખરું ને? મેં પૂછ્યું. મને ખબર નથી શું વિશ્વાસ કરું. તેનો અવાજ ધ્રુજી ગયો અને તે ધ્રુજતા અવાજમાં મને મારો જવાબ મળી ગયો. તે પણ શંકા કરી રહી હતી મારા પર. તે રાત્રે સરલા મારી બાજુમાં સૂતી. પણ એક અંતર હતું, નાનું પણ અનુભવી શકાય તેવું. હું છતને જોતી રહ્યો. અંધારામાં વિચાર્યું, કેવી રીતે થયું આ બધું? 3 વર્ષમાં વિકાસે એટલી સંપૂર્ણ ઝાડ બિછાવી કે મારી પોતાની પત્નીને પણ શંકા થવા લાગી. મેં સરલાનો હાથ સ્પર્શ કર્યો. તે હલી નહીં, સૂતી હતી કે સુવાનો ઢોંગ કરી રહી હતી. બંનેમાંથી જે પણ હોય, દર્દ એક સરખો હતો. હું એકલો હતો, મારા જ ઘરમાં, મારા જ પલંગ પર, મારી પત્નીની બાજુમાં, છતાં બિલકુલ એકલો. બીજી સવારે હું વહેલો ઉઠી ગયો. ઓફિસ જવાની તૈયારી કરી. સરલાએ ચા આપી, પણ વાત ન કરી. મારે ઓફિસ જવું છે, મેં કહ્યું. શું જરૂર છે? વિકાસ સંભાળી રહ્યો છે ને? તેણે કહ્યું. તેના અવાજમાં તે હતું જે હું સાંભળવા માંગતો નહોતો. પરવાનગી. જાણે તે મને પરવાનગી આપી રહી હોય કે રોકી રહી હોય. આ મારી ઓફિસ છે, સરલા, મેં બનાવી છે. 40 વર્ષની મહેનત છે. મેં કપ ટેબલ પર મૂકી દીધો. અને હું કોઈને પણ, અહીં સુધી કે મારા દીકરાને પણ, તે મારાથી છીનવી લેવા નહીં દઉં. હું તેનું મોં જોયા વગર નીકળી ગયો. કારણ કે મને ડર હતો કે તેની આંખોમાં પણ એ જ નજર દેખાશે જે બાકી બધાની આંખોમાં હતી. ઓફિસે પહોંચ્યા તો ગાર્ડે ગેટ પર જ રોકી દીધા. સાહેબ, અંદર ન જાઓ. કેમ? મેં પૂછ્યું. વિકાસ સરનો ઓર્ડર છે. તેમણે કહ્યું છે કે રમેશ સરને અંદર ન આવવા દેવા. મારા પગ થંભી ગયા. મારી પોતાની ઓફિસ, મારી પોતાની બિલ્ડિંગ, અને મને અંદર નહોતું જવા દેવાતું. તું જાણે છે હું કોણ છું? મેં ગાર્ડને પૂછ્યું. જાણું છું સાહેબ, તમે માલિક છો, પણ વિકાસ સરે કહ્યું છે. વિકાસ સરે કહ્યું છે. મેં તેની વાત દોહરાવી. આ 3 શબ્દો હવે મારી જિંદગીના સૌથી ખતરનાક શબ્દો બની ગયા હતા. હું ગેટની સામે ઊભો રહ્યો. અંદર ન જઈ શક્યો. મારી જ ઓફિસમાં ન જઈ શક્યો. ત્યારે વિકાસ બહાર આવ્યો. સંપૂર્ણ કપડાં, સંપૂર્ણ વાળ, સંપૂર્ણ સ્મિત. પપ્પા, તમે અહીં શું કરી રહ્યા છો? આ મારી ઓફિસ છે, મેં કહ્યું. હું અહીં કામ કરવા આવ્યો છું. પપ્પા, ડૉક્ટરે કહ્યું છે તમારે આરામ કરવો જોઈએ. તણાવ લેવો ઠીક નથી. તે નજીક આવ્યો. ચાલો, હું તમને ઘરે છોડી દઉં છું. મને તારી કોઈ જરૂર નથી. મેં તેનો હાથ ઝાટકી દીધો. હું પાગલ નથી, વિકાસ. જે પણ તે કર્યું છે, જે પણ તું કરી રહ્યો છે, હું બધું જાણું છું. તેણે ચારે તરફ જોયું. ગાર્ડ સાંભળી રહ્યો હતો. રસ્તા પર કેટલાક લોકો ઊભા રહીને જોઈ રહ્યા હતા. વિકાસ મારા કાન પાસે ઝૂક્યો અને ધીમા અવાજે કહ્યું. પપ્પા, તમે જેટલો શોર મચાવો છો તેટલું જ લોકો માનશે કે હું સાચું કહી રહ્યો છું. આ શહેર મને ઓળખે છે, નવી પેઢીને. તમે જૂના થઈ ગયા છો. હવે કોઈને જૂની વસ્તુઓમાં રસ નથી. તે સીધો ઊભો થયો. પછી જોરથી બોલ્યો, જેથી બધા સાંભળી શકે. પપ્પા, પ્લીઝ ઘરે જઈને આરામ કરો. તમારી તબિયત ખરાબ થઈ જશે. તેણે ગાર્ડને ઇશારો કર્યો. આમને ઓટામાં બેસાડી દો. ને હું ત્યાં ઊભો હતો, મારી જ ઓફિસની બહાર, જેના સાઇન બોર્ડ પર મારું નામ હતું, પણ અંદર ન જઈ શકતો હતો. કારણ કે મારા દીકરાએ મારી વિરુદ્ધ એવી દિવાલ ઊભી કરી દીધી હતી જે દેખાતી નહોતી, પણ તૂટી પણ નહોતી. મને પૈસા જોઈતા હતા. મારા પૈસા. મેં વિચાર્યું કે જો ઓફિસ નથી જઈ શકતો તો ઓછામાં ઓછા મારા બેંક એકાઉન્ટમાંથી તો પૈસા કાઢી શકું છું. આખરે તે મારું એકાઉન્ટ હતું, મારી 40 વર્ષની કમાણી. હું બીજી બ્રાન્ચ ગયો.
જ્યાં વિકાસ ન ગયો હોય. સિકર રોડવાળી બ્રાન્ચ. તેના મેનેજર કપૂર સાહેબ હતા. તેમને હું સારી રીતે નહોતો ઓળખતો, પણ વિચાર્યું હતું કે ત્યાં તો કોઈક તકલીફ નહીં આવે. કાઉન્ટર પર ગયો. વિન્ડોલ સ્લીપ ભરી 50,000 રૂપિયા મારા ખર્ચા માટે, મારા ખિસ્સા માટે. કેસરે સ્લીપ જોઈ, પછી મારી તરફ જોયું. 1 મિનિટ સર. તે અંદર ચાલી ગઈ. 10 મિનિટ થઈ ગઈ. 15 મિનિટ થઈ ગઈ. હું ત્યાં જ ઊભો હતો. લાઇનમાં પાછળ લોકો ગણગડાટ કરવા લાગ્યા. આટલો સમય કેમ લાગી રહ્યો છે? કોઈ બોલ્યું. મને પણ નથી ખબર. મેં કહ્યું. આખરે કેશિયર બહાર આવી. સાથે કપૂર સાહેબ હતા. મિસ્ટર શર્મા, પ્લીઝ મારા કેબિનમાં આવો, તેમણે કહ્યું. હું તેમની પાછળ ગયો. કેબિનમાં બેસતા જ તેમણે એક રજિસ્ટર ખોલ્યું. જુઓ મિસ્ટર શર્મા, તમારા એકાઉન્ટ પર એક નોટ છે. કોઈ પણ ટ્રાન્ઝેક્શન પહેલાં વિકાસ શર્માજીને ઇન્ફોર્મ કરવાનું છે. મારું દિલ ધબકવાનું બંધ થઈ ગયું. શું મતલબ? આ મારું એકાઉન્ટ છે, મારે કોઈને ઇન્ફોર્મ કરવાની શું જરૂર? કપૂર સાહેબે ચશ્મા ઉતાર્યા, સાફ કર્યા, પછી બોલ્યા. મિસ્ટર શર્મા, તમારા દીકરાએ અમને કેટલાક ડોક્યુમેન્ટ્સ આપ્યા છે, મેડિકલ રિપોર્ટ્સ, જેમાં લખ્યું છે કે તમે ફાઇનાન્શિયલી વનરેબલ છો. ક્યારેક તમે મોટી રકમ કાઢી લો છો અને ભૂલી જાઓ છો કે શા માટે કાઢી હતી. આ ફરી તે જૂઠ, તે જ વાર્તા. મેં ક્યારેય આવું નથી કર્યું. મેં કહ્યું, પણ મારા અવાજમાં તે તાકાત નહોતી જે સવારે હતી. થાકી ગયો હતો. મિસ્ટર શર્મા, હું સમજી શકું છું કે આ મુશ્કેલ છે, પણ નહીં, તમે નથી સમજી શકતા. મેં તમને રોક્યા. તમે નથી સમજી શકતા કે પોતાના દીકરા સામે લડવું કેવું હોય છે, પોતાના જ પૈસા માટે ભીખ માંગવી કેવું હોય છે. કપૂર સાહેબે ઊંડો શ્વાસ લીધો. જુઓ, હું તમને 5,000 આપી શકું છું, કોઈને જણાવ્યા વિના. નાની રકમ છે તો કોઈ તકલીફ નહીં થાય, પણ 50,000 માટે મારે વિકાસજીને કોલ કરવો પડશે. આ બેંકનો નિયમ છે. નિયમ. બધા નિયમ બની ગયા હતા અચાનક. અને જો હું મારું એકાઉન્ટ જ બંધ કરાવવા માગું, બધા પૈસા કાઢવા માગું? મેં પૂછ્યું. તેમણે ફાઇલમાંથી એક કાગળ કાઢ્યો અને મારી સામે મૂક્યો. આ એક પાવર ઓફ અટર્ની હતો મારા નામ પર, વિકાસના ફેવરમાં. અને સૌથી નીચે મારી સહી હતી. પણ આ સહી મેં નહોતી કરી. આ નકલી હતી. આ મારી સહી નથી, મેં કહ્યું. હાથ રૂચી રહ્યા હતા. મિસ્ટર શર્મા, આ તમારી સહી છે. અમારા હેડ રાઇટિંગ એક્સપર્ટે વેરીફાઈ કર્યું છે. તમે પોતે આ પાવર ઓફ અટર્ની બનાવી હતી 3 મહિના પહેલાં. 3 મહિના પહેલાં મે મહિનામાં હું દિલ્હી ગયો હતો એક કોન્ફરન્સ માટે. વિકાસે કહ્યું હતું કે કેટલાક જરૂરી કાગળો છે, સહી કરી દો, જેથી ઓફિસનું કામ ચાલતું રહે. મેં વાંચ્યા વિના સહી કરી દીધી હતી, કારણ કે તે મારો દીકરો હતો. મને વિશ્વાસ હતો તેના પર, અને તેણે તે જ કાગળોની વચ્ચે આ પાવર ઓફ અટર્ની છુપાવી દીધી હશે. હું ખુરશીમાં ધસી ગયો. ખેલ ખતમ થઈ ચૂક્યો હતો. હું હારી ચૂક્યો હતો. બેંકમાંથી બહાર નીકળ્યો તો રસ્તો ફરી રહ્યો હતો. ગરમી હતી, પરસેવો આવી રહ્યો હતો, પણ મારા હાથ પગ ઠંડા હતા. એક ચાની દુકાન પર બેસી ગયો. ચાવાળાએ ચા આપી. 10 રૂપિયા, તેણે કહ્યું. મેં ખિસ્સામાં હાથ નાખ્યો. પર્સમાં ફક્ત 70 રૂપિયા બચ્યા હતા. હું રમેશ કુમાર શર્મા, જેની પાસે કરોડોની સંપત્તિ હતી, જેણે આ શહેરના અડધા ભાગને ડિઝાઇન કર્યો હતો, તેની પાસે ફક્ત 60 રૂપિયા બચ્યા હતા. અને આ પણ જ્યાં સુધી વિકાસ આપણ ન છીનવી લે. મેં ચા પીધી. કડવી હતી, અથવા કદાચ મારા મોંમાં બધું જ કડવું લાગી રહ્યું હતું. દુકાનની બહાર રસ્તા પર જિંદગી ચાલી રહી હતી. લોકો કામ પર જઈ રહ્યા હતા. સ્કૂટર, કાર, બસ, બધા પોતપોતાની દુનિયામાં વ્યસ્ત. કોઈને ફરક નહોતો પડતો કે એક વૃદ્ધ માણસની દુનિયા તૂટી રહી હતી. ત્યાં એક છોકરો આવ્યો, 25-26 વર્ષનો. રમેશ સર, તેણે પૂછ્યું. મેં જોયું. અર્જુન હતો, મારો જૂનો આસિસ્ટન્ટ. 3 વર્ષ પહેલાં સુધી મારી સાથે કામ કરતો હતો. અર્જુન. હું ઊભો થઈ ગયો. તમે અહીં? અને તમે ઠીક તો છો? તેના અવાજમાં ચિંતા હતી, અસલી ચિંતા. અને તે ચિંતા સાંભળીને મારી આંખોમાં પાણી આવી ગયું. કેટલા દિવસો થઈ ગયા હતા. કોઈએ સાચે જ પૂછ્યું હતું કે હું ઠીક છું કે નહીં. બેસો, મેં કહ્યું. તે બેસી ગયો. ચાવાળા પાસેથી બીજી જ 2 ચા મગાવી. સર, મેં સાંભળ્યું છે વિકાસ સર વિશે કંઈક વિચિત્ર વાતો સાંભળી છે, અર્જુને ધીમેથી કહ્યું. શું સાંભળ્યું? મેં પૂછ્યું. તે લોકોથી કહી રહ્યા છે કે તમારી તબિયત ઠીક નથી. પણ હું વિશ્વાસ ન કરી શક્યો. મેં 3 વર્ષ તમારી સાથે કામ કર્યું છે. તમે સૌથી તીક્ષ્ણ આર્કિટેક્ટ છો છે મેં જોયા છે. તેના શબ્દો મલમની જેમ લાગ્યા.
તું તો મારા પર વિશ્વાસ કરે છે? મેં પૂછ્યું. હા સર, બિલકુલ. પહેલીવાર, ઘણા દિવસોમાં પહેલીવાર મને લાગ્યું કે કદાચ હું એકલો નથી. કદાચ કોઈ છે જે મારી વાત સાંભળશે. અર્જુન, મને તારી મદદ જોઈએ છે. મેં કહ્યું. જણાવો સર. જે પણ કરી શકું છું કહીશ. તેણે ખચકાયા વિના કહ્યું. મને ખબર લાગવાની છે કે વિકાસ બીજું શું શું કરી ચૂક્યો છે, ક્યાં ક્યાં મારા નામે જૂઠ ફેલાવ્યું છે, શું શું કાગળો બનાવે છે. અર્જુને થોડી વાર વિચાર્યું. સર, એક વાત જણાવું? વિકાસ સરે મને પણ ઓફર કરી હતી. શું ઓફર? તેમણે કહ્યું હતું કે જો હું ગવાહી આપું કે તમે કામ દરમિયાન મૂંઝવણમાં આવી જાઓ છો, ભૂલો કરો છો, તો તે મને ફર્મમાં પાર્ટનર બનાવી દેશે. મારો શ્વાસ અટકી ગયો. ને તે શું કહ્યું? મેં ના પાડી દીધી. અને બીજા દિવસે તેમણે મને ધમકી આપી કે જો મેં કોઈને જણાવ્યું તો તે મારું કરિયર બરબાદ કરી દેશે. મારે શહેર છોડીને ભાગવું પડશે. ઇન્દોર જતો રહ્યો. તો તું પાછો કેમ આવ્યો? મેં પૂછ્યું. કારણ કે હું તમારા વિશે સાંભળતો રહ્યો. મારા દોસ્તો જયપુરમાં જણાવતા રહ્યા કે શું થઈ રહ્યું છે, અને મને લાગ્યું કે જો હું ચૂપ રહ્યો તો તે એક સારા માણસને બરબાદ કરી દેશે. અર્જુને પોતાનો ફોન કાઢ્યો. સર, મારી પાસે કેટલીક રેકોર્ડિંગ છે. જ્યારે વિકાસ સરે મને ઓફર કરી હતી, મેં રેકોર્ડ કરી લીધું હતું. વિચાર્યું હતું કે કામ આવશે. તેણે ફોન મારા હાથમાં મૂક્યો. મેં પ્લે કર્યું. વિકાસનો અવાજ હતો સ્પષ્ટ. જો અર્જુન, મારા પપ્પા હવે કામને લાયક નથી રહ્યા. તું બસ કોર્ટમાં કહી દે છે કે તેમણે પ્રોજેક્ટમાં ભૂલો કરી. બાકીનું હું સંભાળી લઈશ. આ પુરાવો હતો. પહેલો અસલી પુરાવો. મેં અર્જુન તરફ જોયું. આ છોકરાએ, જે મારો કંઈ નહોતો, જેના માટે હું ફક્ત એક જૂનો બોસ હતો, તેણે પોતાનું કરિયર જોખમમાં નાખ્યું મારા માટે. તને ખબર છે આનો મતલબ શું છે? મેં પૂછ્યું. હા સર, આનો મતલબ છે કે હવે આપણે લડી શકીએ છીએ. તેણે હસીને કહ્યું. પણ હું હસી ન શક્યો, કારણ કે મને ખબર હતી કે વિકાસ પાસે પૈસા હતા, તાકાત હતી, કનેક્શન હતા, અને મારી પાસે શું હતું? એક જૂની રેકોર્ડિંગ અને એક યુવાન આર્કિટેક્ટ જે પોતે સંઘર્ષ કરી રહ્યો હતો. પણ તેમ છતાં તે ચાની દુકાન પર બેઠા બેઠા મને પહેલીવાર લાગ્યું કે કદાચ બધું ખતમ નથી થયું. કદાચ હજી પણ લડવાની ગુંજાઈશ બાકી હતી. કદાચ અર્જુનના ગયા પછી હું વિચારતો રહ્યો કે હવે શું કર. એક રેકોર્ડિંગ પૂરી નહોતી. મને વધુ પુરાવા જોઈતા હતા. અને સૌથી જરૂરી, મને કોઈ એવા માણસની જરૂર હતી જેની વાત લોકો સાંભળે. મને યાદ આવ્યા મહેરા સાહેબ, મારા સૌથી જૂના દોસ્ત. અમે બંને સાથે ભણ્યા હતા, સાથે સંઘર્ષ કર્યો હતો. જ્યારે મેં મારી પહેલી ઓફિસ ખોલી હતી ત્યારે તેમણે જ પૈસા આપ્યા હતા. જો કોઈ મારી વાત સમજશે તો તે જ સમજશે. હું તેમના ઘર તરફ ચાલવા લાગ્યો. માલવીય નગરમાં રહેતા હતા. મોટું ઘર જે મેં ડિઝાઇન કર્યું હતું 20 વર્ષ પહેલાં. રસ્તામાં વિચારતો રહ્યો કે કેવી રીતે જણાવીશ તેમને, ક્યાંથી શરૂ કરીશ. પણ મને ખાતરી હતી કે તે માનશે. તેમને માનવું જ પડશે. ઘરે પહોંચ્યા તો તે ગેટ ખુલ્યો હતો. અંદર ગયો. નોકરે જોયો તો થોડો હેરાન થયો. રમેશ સાહેબ, મહેરા સાહેબ ઘરે છે, બેસો. તે અંદર ગયો બોલાવવા. હું ડ્રોઈંગ રૂમમાં બેઠો. ચારે તરફ જોયું. દિવાલો પર જૂની તસવીર હતી. એક તસવીરમાં હું અને મહેરા સાહેબ હતા. કોલેજના દિવસોની બંને હસી રહ્યા હતા. જુવાન હતા. તે વખતે અમને નહોતી ખબર કે જિંદગી શું શું બતાવશે. મહેરા સાહેબ આવ્યા, પણ તેમના ચહેરા પર જે એક્સપ્રેસ હતો તે મને પસંદ ન આવ્યો. ચિંતા હતી, બેચેની હતી. રમેશ, તો અચાનક તેમણે પૂછ્યું. પણ બેઠા નહીં, ઊભા જ રહ્યા. બેસો ને, મેં કહ્યું. તે ધીમે ધીમે બેઠા. સામેની ખુરશી પર અંતર જાળવી રાખતા. કેમ છો? તેમણે પૂછ્યું. ઠીક નથી. મેં સીધું કહ્યું. મને તમારી મદદ જોઈએ છે. તેમણે ઊંડો શ્વાસ લીધો. રમેશ, મેં સાંભળ્યું છે વિકાસે જણાવ્યું કે તારી તબિયત. હું ઊભો થઈ ગયો. તમે પણ નહીં. તમે તો ન માની શકો તેની વાત. તમે મને 40 વર્ષથી જાણો છો, અને એટલે જ હું કહી રહ્યો છું. મહેરા સાહેબનો અવાજ નરમ હતો. રમેશ, ઉંમર થઈ રહી છે આપણી. ક્યારેક ક્યારેક આપણને પોતાને નથી ખબર પડતી કે આપણે બદલાઈ રહ્યા છીએ. વિકાસ તારું ભલું ઈચ્છે છે. મારા અંદર કંઈક તૂટી ગયું. મારો છેલ્લો સહારો પણ ખસી રહ્યો હતો. સાંભળો મારી વાત, પ્લીઝ. હું તેમની સામે ઊભો હતો. વિકાસ જૂઠું બોલી રહ્યો હતો. તેણે નકલી મેડિકલ રિપોર્ટ બનાવ્યો છે. બેંકમાં મારા નામે સહીઓ ફોરવર્ડ કરી છે. તે મારાથી મારી સંપત્તિ છીનવવાની કોશિશ કરી રહ્યો છે. મહેરા સાહેબે મારી તરફ એ રીતે જોયું જેણે હું ખરેખર પાગલ થઈ ગયો હોઉં. રમેશ, સાંભળ, તું શું બોલી રહ્યો છે? તે તારો દીકરો છે, તારું લોહી છે. તે આવું કેમ કરશે? પૈસા માટે, સંપત્તિ માટે, તાકાત માટે. મેં કહ્યું. તેને રાહ જોવી નથી કે હું પોતે બધું તેને આપી દઉં.
તે અત્યારે ઈચ્છે છે. અત્યારે મેહરા સાહેબ ઊભા થઈ ગયા. મને લાગે છે તારે આરામ કરવો જોઈએ. હું વિકાસને ફોન કરું છું. તે તને લેવા આવી જશે. નહીં, મેં તેમનો હાથ પકડ્યો. પ્લીઝ તેને ફોન ન કરો. બસ એકવાર મારી વાત સાંભળો. મારી પાસે પુરાવા છે. મેં મારા ફોન કાઢ્યો અર્જુનવાળી રેકોર્ડિંગ બતાવવા માટે, પણ મેહરા સાહેબે ફોન ન લીધો. રમેશ, વિકાસ મારી પાસે આવ્યો હતો ગઈકાલે. તેણે મને જણાવ્યું કે તું આવા એગ્લિગેશન લગાવીશ. તેણે મને તારા ડૉક્ટરનો રિપોર્ટ પણ બતાવ્યો. પેરાનોઇડ ડિલ્યુઝન્સ લખ્યું હતું. તને લાગે છે કે બધા તારી વિરુદ્ધ છે? હું પાછળ હટ્યો. વિકાસ અહીં પણ પહેલાં પહોંચી ચૂક્યો હતો મારા દોસ્તો પાસે. તેણે બહુ પહેલેથી પ્લાન કર્યું હતું, દરેક પગલું. તો તમે પણ તેના પર વિશ્વાસ કરો? મારા પર નહીં. મારો અવાજ તૂટી ગયો. મેહરા સાહેબે મારી તરફ હાથ લંબાવ્યો, પણ હું પાછળ હટી ગયો. હું તારા પર વિશ્વાસ કરું છું રમેશ, પણ હું એ પણ જોઈ રહ્યો છું કે તું બદલાઈ ગયો છે. છેલ્લા કેટલાક મહિનાઓથી તારું વર્તન વિચિત્ર થઈ ગયું છે. એસોસિએશનની મિટિંગમાં પણ તું તે બધું વિકાસને કારણે હતું. હું ચીસ પાડ્યો. તેણે પહેલેથી બધાને જણાવી દીધું હતું. બધું એક નાટક હતું. રમેશ, શાંત થઈ જા. જો તું અત્યારે કેવી રીતે રિએક્ટ કરી રહ્યો છે, આ નોર્મલ નથી. તેણે પોતાનો ફોન કાઢ્યો. મને ખબર હતી કે તે વિકાસને કોલ કરી રહ્યો છે. હું બહારની તરફ ભાગ્યો. રમેશ, ઊભો રહે. મેહરા સાહેબ પાછળથી ચીસ પાડ્યા, પણ હું ન અટક્યો. ગેટમાંથી બહાર નીકળ્યો અને રસ્તા પર આવી ગયો. શ્વાસ ફૂલી રહ્યો હતો. દિલ ઝડપથી ધબકી રહ્યું હતું. હું એક ઝાડ નીચે રોકાયો. સહારાની જરૂર હતી. વિચાર્યું હતું કે મેહરા સાહેબ સમજશે, પણ વિકાસે તેમને પણ પોતાની મુઠ્ઠીમાં કરી લીધા હતા. કેટલાક લોકો પાસે ગયા હશે, કેટલીક વાર મારા વિશે જૂઠું બોલ્યો હશે, અને સૌથી ડરામણી વાત, બધા માની રહ્યા હતા. કોઈ પણ મારા પર વિશ્વાસ નહોતું કરી રહ્યું. એક દીકરો પોતાના બાપની વિરુદ્ધ બોલે તો લોકો દીકરા પર વિશ્વાસ કરે છે, કારણ કે કયો દીકરો પોતાના બાપની વિરુદ્ધ જશે? ફક્ત તે જ જેની વાત સાચી હોય. આ લોજિક હતું, અને આ જ લોજિકે મને ફસાવી દીધું હતું. હું ત્યાં જ બેસી ગયો, ઝાડ નીચે. રસ્તા પર ટ્રાફિક ચાલી રહ્યો હતો. શાંત થઈ રહી હતી. લોકો ઘરે જઈ રહ્યા હતા, પોતાના પરિવારો પાસે, અને હું મારા ઘરે જતાં ડરી રહ્યો હતો, કારણ કે ત્યાં સલાહ હશે જે મારા પર સંપૂર્ણપણે વિશ્વાસ નહોતી કરતી. વિકાસ હશે જે મને જોઈને હસશે અને પૂછશે, પપ્પા કેમ છો? જાણે કંઈ થયું જ ન હોય. મારો ફોન વાગ્યો. સલાહ નહોતો. મેં ઉપાડ્યો. ક્યાં છો? તેના અવાજમાં ચિંતા હતી. બહાર વિકાસે જણાવ્યું કે તમે મેહરાજીના ઘરે ગયા હતા. તેમણે ફોન કર્યો. બોલ્યા કે તમે ખૂબ પરેશાન લાગી રહ્યા હતા. બિલકુલ, બધા મળેલા છે. હું ઘરે આવી રહ્યો છું. મેં કહ્યું અને ફોન કાપી નાખ્યો. પણ હું ત્યાં જ બેઠો રહ્યો. ઘરે નહોતું જવું. કોઈનો ચહેરો નહોતો જોવો. ત્યારે ફોન પર એક નોટિફિકેશન આવી, બેંક તરફથી. યોર અકાઉન્ટ હેઝ બીન કન્વર્ટેડ ટુ જોઈન્ટ અકાઉન્ટ વિથ વિકાસ શર્મા. ઓલ ટ્રાન્ઝેક્શન નાવ રિકવર્ડ ડ્યુઅલ ઓથોરાઇઝેશન. મારું એકાઉન્ટ, છેલ્લી વસ્તુ જે ફક્ત મારી હતી, તે પણ જતી રહી. હું ત્યાં જ બેઠા બેઠા રડવા લાગ્યો. રસ્તા પર લોકો જોઈ રહ્યા હતા. એક વૃદ્ધ માણસ ઝાડ નીચે રડી રહ્યો છે. કદાચ તેમને લાગ્યું હશે કે કોઈ મેન્ટલ કેસ છે, અને કદાચ તેઓ સાચા હતા, કારણ કે આ આખા શહેરમાં મને જ લાગી રહ્યું હતું કે કંઈક ખોટું થઈ રહ્યું છે. હું ઊભો થયો, ચહેરો લૂછ્યો. નિર્ણય કર્યો કે ઘરે જઈશ, કારણ કે બીજે ક્યાં જઈશ? પણ જેવો હું ઊભો થયો, મારો ફોન ફરી વાગ્યો. અર્જુન હતો. સર, તમારે અત્યારે જ મને મળવું પડશે. મને કંઈક મળ્યું છે, ખૂબ જરૂરી છે. તેના અવાજમાં તાત્કાલિકતા હતી. શું મળ્યું? ફોન પર નથી જણાવી શકતો. રાજા પાર્ક પાસે જે કોફી શોપ છે ત્યાં મળો. તરત જ ફોન કપાઈ ગયો. મેં ઓટો રોકી અને રાજા પાર્ક તરફ ચાલી પડ્યો. કોફી શોપ પહોંચ્યો તો અર્જુન પહેલાંથી જ બેઠો હતો. તેના ચહેરા પર ટેન્શન હતું. હું સામે બેસી ગયો. શું થયું? મેં પૂછ્યું. તેણે એક પેન ડ્રાઈવ કાઢી અને મારા હાથમાં મૂકી. આ શું છે સર? તમે જાણો છો, મારો એક દોસ્ત છે, તે આઈટીમાં કામ કરે છે. મેં તેને કહ્યું કે વિકાસ સરના કમ્પ્યુટરમાં હેક કરીને જુએ. તેણે આજે સવારે આ કર્યું, અને સર, જે બહાર આવ્યું તે અટકી ગયો. બોલ, શું બહાર આવ્યું? સર, તેમાં છેલ્લા 3 વર્ષની પ્લાનિંગ છે. દરેક ડિટેલ, કોને ક્યારે અપ્રોચ કરવો છે, કોને શું બતાવવું છે, કયા ડોક્યુમેન્ટ્સ નકલી બનાવવાના છે, અહીં સુધી કે તેમાં એક ટાઈમલાઈન છે જેમાં લખ્યું છે કે આગામી 2 મહિનામાં તમે મેન્ટલ હોસ્પિટલમાં એડમિટ કરાવવાના છે. કાયદેસર રીતે મારા હાથમાંથી પેનડ્રાઈવ પડી ગઈ. 2 મહિના ફક્ત
2 મહિના બચ્યા હતા મારી આઝાદીના. પેનડ્રાઈવ ઉપાડી હાથ રૂચી રહ્યા હતા. અર્જુને પોતાનો લેપટોપ ખોલ્યો અને તેને લગાવ્યો. સ્ક્રીન પર ફોલ્ડર ખુલ્યું. પિતા પ્રોજેક્ટ નામ હતું. મારું દિલ બેસી ગયું. પ્રોજેક્ટ. મારા દીકરા માટે એક પ્રોજેક્ટ હતો. ફાઇલો ખોલી તો અંદર બધું જ હતું. એક્સેલ શીટમાં તારીખો, નામ, પૈસાની રકમ, કોને કેટલું આપ્યું, ક્યારે આપ્યું. ડૉક્ટર સિન્હાએ 500, બેંક મેનેજર વર્માને 300 અને મારા સૌથી ભરોસાપાત્ર એકાઉન્ટન્ટ મલ્હોત્રાને 1 લાખ બધાને ખરીદી લીધા હતા. તેણે આ બધું મારો અવાજ ન નીકળ્યો. અર્જુને આગામી ફાઇલ ખોલી. તે મેડિકલ રિપોર્ટ હતી. અસલીવાળી, જે ડૉક્ટર સિન્હાએ બનાવી હતી. તેમાં સ્પષ્ટ લખ્યું હતું, આ રિપોર્ટ કાલ્પનિક છે. દર્દીની કોઈ તપાસ થઈ નથી. આ તો ઇકબાલિયા નિવેદન છે. મેં કહ્યું, સર, વધુ પણ છે. અર્જુને ત્રીજી ફાઇલ ખોલી. આ વિકાસ અને તેની પત્ની પ્રિયા વચ્ચેના સંદેશા હતા. વોટ્સએપના સ્ક્રીનશોટ. તારીખ જોઈ. 1 વર્ષ પહેલાંની પ્રિયાએ લખ્યું હતું, હજી કેટલો સમય લાગશે? મને રાહ નથી જોવાતી. તે વૃદ્ધ ના મરવાની. મારો શ્વાસ અટકી ગયો. વૃદ્ધ? હું વિકાસનો જવાબ હતો. મરવાની રાહ કેમ જોવી, જ્યારે આપણે તેને જીવતા જ ખતમ કરી શકીએ છીએ? બસ 6 મહિના અને પછી બધું આપણું હશે. મેં લેપટોપ બંધ કરી દીધું. જોઈ ન શક્યો. મારી વહુ, જેને મેં દીકરી માની હતી, તે મારી મોતની રાહ જોઈ રહી હતી. અને જ્યારે રાહ લાંબી લાગી તો મારા દીકરાએ આ રસ્તો કાઢ્યો. મને જીવતા જ મારી નાખવાનો. સર, આ પુરાવાઓ સાથે તમે પોલીસમાં જઈ શકો છો, કોર્ટમાં જઈ શકો છો. અર્જુન બોલ્યો. પણ હું જાણતો હતો કે આ એટલું સરળ નહોતું. વિકાસ પાસે પૈસા છે, વકીલ છે, પોલીસમાં પણ તેના લોકો હશે. મેં કહ્યું, પણ સર, સત્ય તો સત્ય છે. પુરાવા છે તમારી પાસે. પુરાવા પૂરતા નથી હોતા બેટા. ખાસ કરીને જ્યારે આખું શહેર માનતું હોય કે તું પાગલ છે. હું ઊભો થયો. બહાર જોયું. વરસાદ શરૂ થઈ ગયો હતો. હળવો હળવો. પણ કોશિશ તો કરવી પડશે ને? અર્જુને પૂછ્યું. મેં તેને જોયો. એટલી આશા હતી તેની આંખોમાં, જે મારી પોતાની આંખોમાં ખતમ થઈ ચૂકી હતી. હા, મેં કહ્યું, કોશિશ કરીશું. સૌથી પહેલાં આપણને એક એવા વકીલની જરૂર છે જે ખરીદાઈ ન શકે. મેં કહ્યું. અર્જુને વિચાર્યું. મારા એક દોસ્તની બહેન છે, આયુષ મિશ્રા, નવી વકીલ છે. 2 વર્ષ પહેલાં જ પ્રેક્ટિસ શરૂ કરી છે. પણ ખૂબ જ તેજ છે અને પૈસાની લાલચી નથી. તેનાથી મળાવી શકો છો. કાલે સવારે તેની ઓફિસમાં સિસકીમાં છે. અર્જુને કહ્યું. મેં માથું હલાવ્યું. પહેલીવાર ઘણા દિવસોમાં લાગી રહ્યું હતું કે કદાચ લડાઈ હરાઈ નથી. કદાચ એક રસ્તો છે. પણ સર, એક વાત. અર્જુન અટક્યો. વિકાસ સરને ખબર ન પડવી જોઈએ કે આપણી પાસે આ બધું છે. જો ખબર પડી ગઈ તો તે બધા પુરાવા મિટાવી દેશે. અથવા પછી શું? અથવા પછી તે તમને ખરેખર હોસ્પિટલમાં દાખલ કરાવી દેશે, જબરજસ્તીથી. મને સમજાઈ ગયું. આગામી 2 દિવસ મારે એક્ટિંગ કરવી પડશે. ઘરે જવું પડશે. વિકાસ સામે એવું વર્તન કરવું જ પડશે જાણે હું હારી ચૂક્યો છું, તૂટી ચૂક્યો છું. કહી લઈશ. મેં કહ્યું. ઘરે પહોંચ્યો તો રાતના 10 વાગી ચૂક્યા હતા. દરવાજો ખોલ્યો તો સરલા રસોઈમાં હતી. ખાવાનું ગરમ કરી રહી હતી. આટલી વાર ક્યાં હતા? તેણે પૂછ્યું. પણ અવાજમાં ગુસ્સો નહોતો, થાક હતો. બસ ફરી રહ્યો હતો, વિચારી રહ્યો હતો. મેં કહ્યું. તે ચૂપ રહી. ખાવાનું પીરસ્યું. હું ખાવા બેસી ગયો. વિકાસ આવ્યો હતો. તમને શોધી રહ્યો હતો. સરલા બોલી. શું કહ્યું તેણે? કહ્યું કે તમે પરેશાન છો. ધ્યાન રાખવાનું કહ્યું. તેણે મારી થાળીમાં રોટલી મૂકી. તમે તેના પર વિશ્વાસ કરો છો ને? મેં પૂછ્યું. સરલા અટકી ગઈ. પછી ધીમેથી બોલી. હું નથી જાણતી કોના પર વિશ્વાસ કરું. તમે મારા પતિ છો. 30 વર્ષથી સાથે છીએ. પણ તે મારો દીકરો છે અને તે આટલો પરેશાન છે તમારી કારણે, મારી કારણે. હું ઊભો થયો. સરલા, તે ફરી અટકી ગયો. નહીં, હમણાં નહીં. હમણાં તેને કંઈ ન જણાવી શકું. નહીંતર વિકાસને ખબર પડી જશે. કંઈ નહીં. હું પાછો બેસી ગયો. તમે ઠીક છો? સરલાએ કપાળ પર હાથ મૂક્યો. હા, બસ થાકી ગયો છું. મેં ખાવાનું પૂરું કર્યું અને રૂમમાં જતો રહ્યો. સૂઈ ગયો પણ ઊંઘ ન આવી. વારંવાર તે સંદેશ યાદ આવી રહ્યા હતા. તે વૃદ્ધના મરવાની રાહ નથી જોવાતી. મારી પોતાની વહુએ આ લખ્યું હતું અને મારા દીકરાએ અમને જવાબ આપ્યો હતો. બીજી સવારે મેં સરલાને કહ્યું કે મારે બજાર જવું છે. તે કંઈ ન બોલી. હું નીકળી ગયો. સીધો અર્જુને બતાવેલા સરનામે પહોંચ્યો. નાની ઓફિસ હતી, 2જા માળે. આયુષ મિશ્રા એડવોકેટ, બોર્ડ પર લખ્યું હતું. અંદર ગયો તો એક છોકરી બેઠી હતી, લગભગ 30 વર્ષની, કાળો કોટ પહેરેલી, ચશ્મા લગાવેલી. તમે રમેશ શર્માજી છો? તેણે પૂછ્યું. હા. અર્જુને જણાવ્યું હતું. બેસો.
એણે ફાઇલો હટાવી અને સામેથી ખુરશી તરફ ઇશારો કર્યો. હું બેસી ગયો. તમારી કહાણી સંભળાવો. શરૂઆતથી. પહેલીવાર કોઈએ મારી કહાણી સાંભળવાનું કહ્યું હતું, તે માન્યા વિના કે હું જૂઠ બોલી રહ્યો છું કે ભ્રમિત છું. મેં શરૂઆતથી જણાવ્યું કેવી રીતે 3 વર્ષ પહેલાં વિકાસે આરામ કરવાનું કહ્યું હતું, કેવી રીતે ધીમે ધીમે અને ઓફિસથી દૂર કર્યા, કેવી રીતે લોકોની સામે મારી બદનામી કરી, બેંકની વાત જણાવી, મેરા સાહેબની વાત જણાવી. બધું જ તે ચૂપચાપ સાંભળતી રહી, નોટ્સ લેતી રહી. પછી મેં પેન ડ્રાઈવ કાઢી. આમાં બધા પુરાવા છે. વિકાસની પ્લાનિંગ, ખરીદાયેલા લોકોની યાદી, નકલી રિપોર્ટની કબૂલાત, બધું જ. તેણે પેન ડ્રાઈવ લીધી અને પોતાના લેપટોપમાં લગાવી. 10 મિનિટ સુધી બધું જોતી રહી. પછી લેપટોપ બંધ કર્યું. આ ખૂબ જ મજબૂત પુરાવા છે, તેણે કહ્યું. મને રાહત મળી. તો તમે મારો કેસ લેશો, પણ તે અટકી. પણ શું? મેં પૂછ્યું. જુઓ, પુરાવા મજબૂત છે, પણ વિકાસજીએ 3 વર્ષમાં ખૂબ મજબૂત આધાર બનાવી લીધો છે. તેમની પાસે ડઝનેક ગવાહ છે જે કહેશે કે તમારી હાલત ખરાબ છે. મેડિકલ રિપોર્ટ છે, વેકના કાગળિયા છે. આ બધું લડવું સરળ નહીં હોય. હું જાણું છું. અને સૌથી મોટી વાત, જો આપણે કોર્ટમાં ગયા તો વિકાસજી કાઉન્ટર કેસ કરી શકે છે. તે કહી શકે છે કે તમે મેન્ટલી અનફિટ છો અને આ બધા આરોપ તમારા ભ્રમ છે. જજને ખાતરી કરાવવી પડશે કે તમે સંપૂર્ણપણે સ્વસ્થ છો. તેણે ચશ્મા ઉતાર્યા. આ માટે આપણે પહેલાં તમારી મેડિકલ તપાસ કરાવવી પડશે. કોઈ મોટી હોસ્પિટલમાંથી SMS અથવા સવાઈ માનસી, જ્યાં કોઈ રિપોર્ટ ખરીદી ન શકે. આ થઈ શકે છે. મેં કહ્યું. એક બીજી વાત. આયુષી આગળ ઝૂકી. તમારા પત્ની, તે કોના સાથ આપશે? સવાલ સીધો હતો અને જવાબ મને ખબર નહોતો, નથી જાણતો. મેં કબૂલ્યું. તે કન્ફ્યુઝડ છે. વિકાસે તેમને પણ પોતાની વાતોમાં ફસાવી દીધા છે. તો આપણે તેમને પણ સત્ય બતાવવું પડશે. આ પુરાવા, જો તે તમારા સાથે ઊભા રહ્યા તો કેસ વધુ મજબૂત થઈ જશે. હું ચૂપ રહ્યો. સલાહને કેવી રીતે જણાવું? કેવી રીતે બતાવું કે મારો દીકરો જેને મેં પાળી પોસીને મોટો કર્યો, તે અમારો દુશ્મન છે? હું વિચારીશ. જલ્દી વિચારો. કારણ કે તમારી પાસે સમય ઓછો છે. તમે પોતે કહ્યું કે તેની યોજના 2 મહિનામાં તમને હોસ્પિટલમાં દાખલ કરાવવાની છે. આપણે તે પહેલાં હુમલો કરવો પડશે. હું ઓફિસમાંથી નીકળ્યો. બહાર તડકો તેજ હતો, પણ પહેલીવાર ઘણા અઠવાડિયામાં મને ઠંડક અનુભવાઈ. એક વકીલ હતો જે મારા પર વિશ્વાસ કરતો હતો. પુરાવા હતા, એક યોજના હતી, પણ સૌથી મોટો સવાલ હજી પણ અનુત્તરિત હતો. સરલા. હું સીધો હોસ્પિટલ ગયો. SMS હોસ્પિટલના મનોરોગ વિભાગમાં ગયો. રિસેપ્શન પર બોલ્યો કે મારે સંપૂર્ણ તપાસ કરાવી છે. શા માટે? નર્સે પૂછ્યું. કારણ કે મારે સાબિત કરવું છે કે હું પાગલ નથી. મેં કહ્યું. તેણે વિચિત્ર રીતે જોયું, પણ ફોર્મ આપી દીધું. મેં ભરી દીધું. 3 દિવસ પછીની તારીખ મળી. 3 દિવસ પછી શરૂ થશે અસલી લડાઈ. અને આ વખતે હું તૈયાર હતો. તે રાત્રે ઘરે પહોંચ્યો તો વિકાસ બેઠો હતો. મને જોતો જ ઊભો થઈ ગયો. પપ્પા, ક્યાં હતા તમે? હું પરેશાન થઈ ગયો હતો. તેના અવાજમાં ચિંતા હતી, અસલી જેવી ચિંતા. હું તેને જોતા રહ્યો. આ તે જ છોકરો હતો જે મારા સંદેશાઓમાં લખી રહ્યો હતો કે મને કેવી રીતે ખતમ કરવો છે. બસ ફરવા ગયો હતો. મેં કહ્યું તેની આંખોમાં જોતા. પપ્પા, તમે આટલું બહાર કેમ ફર્યા કરો છો? ઘરે આરામ કરો ને. તે મારી બાંહ પકડીને સોફા તરફ લઈ ગયો. હું બેસી ગયો. સરલા ચા લાવી. જુઓ, મમ્મી પણ પરેશાન રહે છે. વિકાસે સરલા તરફ ઇશારો કર્યો. સરલા ચૂપ હતી. હું ઠીક છું. મેં ચાનો કપ ઉઠાવ્યો. વિકાસ બાજુમાં બેસી ગયો. પપ્પા, એક વાત કરવી હતી. બોલ. મેં કહ્યું તે. હું વિચારી રહ્યો હતો કે તમે થોડા દિવસ માટે આરામ કરી લો. કદાચ ક્યાંક ફરવા ચાલ્યા જાઓ. ઋષિકેશ કે ક્યાંક. મને શાંત થઈ જશે. હું સમજી ગયો. આ તેનો આગામી દાવ હતો. મને ઘરથી દૂર મોકલવો. કદાચ ત્યાં કોઈ વ્યવસ્થા હોય જ્યાં મને ઈલાજના નામે બંધ કરી દેવામાં આવે. નહીં, મારે ક્યાંય નથી જવું. મેં સ્પષ્ટ કહ્યું. પણ પપ્પા, મેં કહ્યું. ના, નથી જવું. મારો અવાજ તેજ થઈ ગયો. વિકાસે સરલાને જોયું. સરલાએ મને જોયું. જુઓ કેવી રીતે વાત કરી રહ્યા છે. વિકાસ તમારી ભલાઈ માટે કહી રહ્યો છે. સરલા બોલી. મારી ભલાઈ? હું હસી પડ્યો. કડવું હાસ્ય. કોઈ મારી ભલાઈ નથી ઈચ્છતું અહીં. હું ઊભો થઈ ગયો અને રૂમમાં ચાલ્યો ગયો. રૂમમાં સૂતો તો સરલા આવી. શું થઈ ગયું છે તમને? વિકાસ તમારું આટલું ધ્યાન રાખી રહ્યો છે અને તમે? સરલા. મેં તેને રોકી. મારે તેને કંઈક બતાવવું છે. મેં મારો ફોન કાઢ્યો, પણ પછી અટકી ગયો. નહીં, હમણાં નહીં. પહેલાં મારો મેડિકલ રિપોર્ટ આવવો જોઈએ. નહીંતર તે પણ કહેશે કે આ બધું મારો ભ્રમ છે.
શું બતાવવું છે? તેણે પૂછ્યું. કંઈ નહીં, જવા દો. મેં ફોન પાછો મૂકી દીધો. તે થોડી વાર ઊભી રહી, પછી ચાલી ગઈ. હું અંધારામાં છતને જોતો રહ્યો. 3 દિવસ, બસ 3 દિવસ વધુ. 3 દિવસ પછી તપાસ થશે, રિપોર્ટ આવશે અને ત્યારે હું બધાને બતાવીશ કે રમેશ શર્માનું દિમાગ બિલકુલ ઠીક છે અને જે પણ કહેવામાં આવી રહ્યું છે તે બધું જૂઠ છે, ષડયંત્ર છે. આગામી 3 દિવસ મેં બિલકુલ શાંત રહેવાની કોશિશ કરી. વિકાસ જે કહેતો તેવું માની લેતો. ઓફિસ ન ગયો, બહાર ઓછો નીકળ્યો, એવું વર્તન કર્યું જાણે હું હાર માની ચૂક્યો છું. વિકાસ ખુશ દેખાતો હતો. તેને લાગી રહ્યું હતું કે તેની જીત થઈ ગઈ. ત્રીજા દિવસે સવારે હું હોસ્પિટલ ગયો, એકલો, કોઈને ન જણાવ્યું. ડૉક્ટર રાજેશ્વરી હતી, અનુભવી મનોચિકિત્સક. તેમણે 2 કલાક સુધી મારી તપાસ કરી, સવાલો પૂછ્યા, ટેસ્ટ કર્યા, યાદશક્તિની તપાસ કરી, બધું જ. પછી બોલી, રિપોર્ટ 2 દિવસમાં આવી જશે, પણ હું અત્યારે જણાવી શકું છું કે તમને કોઈ માનસિક સમસ્યા નથી. તમારી યાદશક્તિ, વિચારવાની ક્ષમતા બધું બિલકુલ સામાન્ય છે. તમારી ઉંમરના હિસાબે તો ખૂબ સારી છે. અને જાણે જીવમાં જીવાવ્યું. ડૉક્ટર સાહેબા, શું તમે લેખિતમાં આપી શકો છો? હા, રિપોર્ટમાં બધું લખેલું હશે અને જો જરૂર પડી તો હું કોર્ટમાં પણ ગવાહી આપી શકું છું. તેમણે કહ્યું. મેં તેમનો આભાર માન્યો અને બહાર આવ્યો. સીધો આયશની ઓફિસે ગયો. રિપોર્ટ 2 દિવસમાં આવશે. ડૉક્ટરે કહ્યું, બધું ઠીક છે. મેં જણાવ્યું, ખૂબ સારું. હવે આપણે કેસ તૈયાર કરી શકીએ છીએ. આયુષીએ ફાઇલ કાઢી. મેં બધા પુરાવા જોઈ લીધા. હું એક કેસ બનાવી રહી છું, છેતરપિંડીનો, બનાવટનો અને સંપત્તિ હડપવાના ષડયંત્રનો. પણ તે અટકી. પણ શું તમારા પત્ની સાથે વાત થઈ? હું ચૂપ રહ્યો. નહીં, હજી સુધી નહીં. તો કરો, જલ્દી. તે સાંજે મેં નિર્ણય કર્યો કે સલાહને બધું જણાવીશ. ઘરે પહોંચ્યો તો તે રસોઈમાં હતી. વિકાસ નહોતો, ઓફિસ ગયો હતો. સારો સમય હતો. સલાહ, મારે તારી સાથે વાત કરવી છે, જરૂરી. મેં કહ્યું. તે હાથ ધોઈને બહાર આવી. શું વાત છે? બેસો પહેલાં. અમે બંને સોફા પર બેઠા. મેં ઊંડો શ્વાસ લીધો. જે હું તને જણાવવા જઈ રહ્યો છું તે શાંત મનથી સાંભળજે. વચ્ચે ન બોલતી. તે ચૂપ રહી. મેં શરૂ કર્યું. બધું જણાવ્યું. વિકાસનું ષડયંત્ર, ખરીદાયેલા લોકો, નકલી રિપોર્ટ, બેંકની છેતરપિંડી અને પછી મેં મારો ફોન કાઢ્યો અને તે સંદેશા બતાવ્યા. વિકાસ અને પ્રિયા વચ્ચેના. તે વૃદ્ધના મરવાની રાહ નથી જોવાતી. સલ્લાએ તે સંદેશા વાંચ્યા. તેના ચહેરા સફેદ પડી ગયો. હાથ ધ્રુજવા લાગ્યા. નહીં, આ ન હોઈ શકે. તેનો અવાજ તૂટી ગયો. આ થઈ રહ્યું છે, સલ્લા. 3 વર્ષથી થઈ રહ્યું છે અને મને ખબર જ નહોતી. મેં કહ્યું, વિકાસ, અમારો વિકાસ આવું ન કરી શકે. તે તમારો દીકરો છે, તમને પ્રેમ કરે છે. સલ્લાના આંસુ પડવા લાગ્યા. મને પણ એમ જ લાગતું હતું. પણ આ જો. મેં પેનડ્રાઈવ કાઢી. આમાં બધું જ છે. તેની આખી યોજના. કોને કેટલા પૈસા આપ્યા, ક્યારે શું કરવું છે, અહીં સુધી કે આગામી 2 મહિનામાં મને જબરજસ્તીથી હોસ્પિટલમાં દાખલ કરાવવાની યોજના પણ. સરલાએ પેનડ્રાઈવને એવી રીતે જોયું જાણે તે કોઈ ઝેરી વસ્તુ હોય. મને વિશ્વાસ નથી થઈ રહ્યો. મને પણ નહોતો થયો. પણ સત્ય આ છે. હું તેની પાસે ગયો. તેનો હાથ પકડ્યો. સલ્લા, મને તારા સાથની જરૂર છે. હું એકલો નથી લડી શકતો. મારી સાથે હોય તો કદાચ આપણે આમાંથી બહાર નીકળી શકીએ છીએ. તે રોતી રહી. પણ તે મારો દીકરો છે. અમે તેના વિરુદ્ધ કેવી રીતે જઈએ? તે પહેલાં આપણા વિરુદ્ધ ગયો. સલ્લા, તેણે આપણને નથી છોડ્યા. આપણે તેને નથી છોડ્યા. મેં તેને મારી તરફ ખેંચી અને જો આપણે કંઈ નહીં કરીએ તો તે મને હું બોલી ન શક્યો. સરલાએ મને ગળે લગાવી લીધો. હું તમારી સાથે છું. તેણે રોતા રોતા કહ્યું. હું તમારી સાથે છું. તે પણ મને લાગ્યું કે કદાચ બધું હાર્યા નથી. કદાચ હજી પણ લડાઈ જીતી શકાય છે. 2 દિવસ પછી મેડિકલ રિપોર્ટ આવી. ડૉક્ટર રાજેશ્વરીએ સ્પષ્ટ લખ્યું હતું, શ્રી રમેશ કુમાર શર્મા સંપૂર્ણ રૂપે માનસિક સ્વાસ્થ્યમાં છે. તેમને કોઈપણ પ્રકારની સ્મૃતિહાનિ, ભ્રમ અથવા અન્ય માનસિક વિકાર નથી. તે સંપૂર્ણપણે પોતાના નિર્ણય લેવામાં સક્ષમ છે. હું અને સલાહ સાથે આયુષની ઓફિસે ગયા. રિપોર્ટ બતાવ્યો. પેનડ્રાઈવ આપી. બધા પુરાવા. હવે આપણે કેસ દાખલ કરીએ છીએ. આયુષે કહ્યું, પણ તૈયાર રહેજો. જ્યારે વિકાસને ખબર પડશે તો તે પણ લડશે. જોરથી લડશે. અમે તૈયાર છીએ. સલાએ પહેલી વાર બોલી. મેં તેની તરફ જોયું. તેની આંખોમાં દર્દ હતું, પણ દૃઢતા પણ હતી. અમે તૈયાર છીએ. મેં દોહરાવ્યું. બીજા દિવસે આયુષે કોર્ટમાં કેસ દાખલ કરી દીધો. વિકાસ શર્મા વિરુદ્ધ છેતરપિંડી, બનાવટ, જબરજસ્તીથી સંપત્તિ હડપવાની કોશિશમાં.
બધા પુરાવા લગાવ્યા, મેડિકલ રિપોર્ટ, પેનડ્રાઈવનો ડેટા, અર્જુનની ગવાહી, બધું જ. તે જ દિવસે સાંજે વિકાસ ઘરે આવ્યો. તેના હાથમાં કોર્ટની નોટિસ હતી. તેનો ચહેરો લાલ હતો, ગુસ્સાથી. આ શું છે? તે ચીસ પાડ્યો. સત્ય છે, મેં શાંતિથી કહ્યું. તે મારા વિરુદ્ધ કેસ કર્યો, પોતાના દીકરા વિરુદ્ધ. તે તારા બાપ વિરુદ્ધ ષડયંત્ર રચ્યું. 3 વર્ષ સુધી મેં તેની આંખોમાં જોયું. મને પાગલ સાબિત કરવાની કોશિશ કરી. મારાથી મારી સંપત્તિ છીનવવાની કોશિશ કરી. અને સૌથી ખરાબ, તે મારા મૃત્યુની રાહ જોઈ. વિકાસનું મોં ખુલ્લું રહી ગયું. તને કેવી રીતે ખબર? મને બધું ખબર છે. તે કોને કેટલા પૈસા આપ્યા, કયો નકલી રિપોર્ટ બનાવ્યો, તારી અને પ્રિયાની વાતચીત, બધું જ. મેં કહ્યું. સલ્લા મારી બાજુમાં ઊભી હતી. વિકાસે તેની માતાને જોઈ. મમ્મી, તમે પણ આ લોકો સાથે છો. હું સત્યાની સાથે છું. વિકાસ, સરલાએ કહ્યું. અવાજ ધ્રુજી રહ્યો હતો, પણ મજબૂત હતો. અને સત્ય એ છે કે તે તારા જ પિતાને બરબાદ કરવાની કોશિશ કરી. વિકાસના ચહેરા પરથી બધો રંગ ઉડી ગયો. પછી અચાનક તે હસવા લાગ્યો. પાગલો જેવું હાસ્ય. ઠીક છે, જો આવી રીતે લડવું છે તો લડીશું, પણ યાદ રાખજે, મારી પાસે પૈસા છે, વકીલ છે, લોકો છે. તારી પાસે શું છે? એક વૃદ્ધ વકીલ અને જૂઠા પુરાવા. સત્ય છે મારી પાસે, મેં કહ્યું, અને સત્ય હંમેશા જીતે છે. વિકાસ દરવાજા તરફ ફર્યો. જોઈએ છીએ. તે જતો રહ્યો, અને તેના ગયા પછી ઘરમાં એક વિચિત્ર ખામોશી છવાઈ ગઈ. લડાઈ શરૂ થઈ ચૂકી હતી. કોર્ટમાં પહેલી સુનાવણીનો દિવસ આવ્યો. સલ્લા અને આયુષ સાથે ગયા. કોર્ટરૂમમાં પ્રવેશ્યા તો વિકાસ પહેલેથી જ બેઠો હતો. તેની સાથે 2 વકીલ હતા, મોંઘા સૂટમાં, મોટા મોટા ફાઇલો લઈને. વિકાસે અમને જોયા, પણ ચહેરા પર કોઈ ભાવ ન આવ્યો. જાણે અમે અજાણ્યા હોઈએ. જજ આવ્યા. કેસ શરૂ થયો. આયુષે અમારો પક્ષ રાખ્યો. બધા પુરાવા રજૂ કર્યા, મેડિકલ રિપોર્ટ બતાવ્યા, જેમાં સાબિત હતું કે હું સંપૂર્ણપણે સ્વસ્થ છું. પેનડ્રાઈવનો ડેટા બતાવ્યો, અર્જુનનું રેકોર્ડિંગ સંભળાવ્યું. જજ ધ્યાનથી સાંભળી રહ્યા હતા. મને લાગ્યું કે કદાચ આજે જ નિર્ણય થઈ જશે, કદાચ આજે જ બધું ખતમ થઈ જશે. પણ પછી વિકાસના વકીલ ઊભા થયા. વકીલનું નામ ત્રિપાઠી હતું, જયપુરનો સૌથી પ્રખ્યાત અને સૌથી મોંઘો વકીલ. તેણે હસીને કહ્યું, માનનીય જજ સાહેબ, આ બધું એક વૃદ્ધ વ્યક્તિનો ભ્રમ છે, જે પોતાના દીકરા પર શંકા કરી રહ્યા છે. જુઓ, તેમની ઉંમર 67 વર્ષ છે. ઉંમરની સાથે ક્યારેક ક્યારેક એવું થાય છે કે માણસને પોતાના સૌથી નજીકના લોકો પણ દુશ્મન લાગવા લાગે છે. પણ મેડિકલ રિપોર્ટ સ્પષ્ટ કહે છે. આયુષ બોલવા લાગી. 1 મિનિટ, ત્રિપાઠીએ હાથ ઊંચો કર્યો. અમારી પાસે પણ મેડિકલ રિપોર્ટ છે, 3 અલગ અલગ ડૉક્ટરોની, જેમાં સ્પષ્ટ લખ્યું છે કે રમેશ શર્માજીને પેરાનોઇડ ડિલ્યુઝનની સમસ્યા છે. તેણે 3 ફાઇલો જજ સામે મૂકી. મારું દિલ બેસી ગયું. 3 બીજા રિપોર્ટ, આ ક્યારે બનાવ્યા? આયુષીએ તે રિપોર્ટ્સ ઉઠાવ્યા, જોયા પછી બોલી, માનનીય, આ બધા રિપોર્ટ્સ 3 મહિના જૂના છે, અને અમારો રિપોર્ટ જે SMS હોસ્પિટલમાંથી છે તે ફક્ત 5 દિવસ જૂનો છે, તાજો અને પ્રમાણિત. પણ 3 ડૉક્ટરો એક જ વાત કહી રહ્યા છે, અને એક ડૉક્ટર બીજી વાત. ત્રિપાઠીએ કહ્યું, સંભવ છે કે રમેશજીએ તે એક ડૉક્ટર સામે પોતાની બીમારી છુપાવી હોય. આવા દર્દીઓ અવારનવાર ખૂબ જ ચાલાક હોય છે. હું ઊભો થઈ ગયો. હું ચાલાક નથી, હું બીમાર નથી, આ બધું જૂઠ છે. જોયું માનનીય? ત્રિપાઠીએ જજ તરફ જોયું. કેટલો આક્રમકતા છે. આ પણ એક લક્ષણ છે. જજે મને બેસવાનો ઇશારો કર્યો. હું બેસી ગયો, હાથ મુઠ્ઠી વાળીને. પછી ત્રિપાઠીએ સૌથી મોટો દાવ ખેલ્યો. માનનીય, રમેશ શર્માજીનો પોતાની પત્ની સાથેનો સંબંધ પણ સારો નથી. તે પણ પરેશાન રહે છે. તેમના બદલતા વર્તનથી હું સલ્લાજીને ગવાહ તરીકે બોલાવવા માંગુ છું. શું સલ્લાને? પણ સલ્લા તો મારી સાથે હતી. તેણે પોતે કહ્યું હતું કે તે મારી સાથે છે. મને કોઈ વાંધો નથી. આયુષ બોલી. સલ્લા ઊભી થઈ આગળ ગઈ. સોગંદ ખાતા મેં તેને જોઈ. તેની આંખોમાં શું હતું? ડર, સંદેહ. સલ્લાજી, જણાવો, શું તમારા પતિનું વર્તન છેલ્લા કેટલાક સમયથી બદલાયું છે? ત્રિપાઠીએ પૂછ્યું. સલ્લા ચૂપ રહી થોડીવાર, પછી બોલી, હા, બદલાયું છે. મારો શ્વાસ અટકી ગયો. શું કહી રહી હતી તે? કઈ રીતે બદલાયું છે? તે ચીડિયા થઈ ગયા છે. નાની નાની વાતો પર ગુસ્સો થઈ જાય છે, અને તેમને લાગે છે કે બધા તેમની વિરુદ્ધ છે. સલ્લાનો અવાજ ધ્રુજી રહ્યો હતો. નહીં, હું ચીસ પાડ્યો. સલ્લા, તે પોતે કહ્યું હતું કે તું મારી સાથે છે. તે સંદેશાઓ જોયા હતા. તું જાણે છે વિકાસે શું કર્યું છે.
જજે હથોડી વગાડી. મિસ્ટર શર્મા, શાંત રહો. એકવાર વધુ આવું કર્યું તો હું તમને કોર્ટમાંથી બહાર કરાવી દઈશ. હું બેસી ગયો. સલાને જોતો રહ્યો. તે મારી આંખોમાં ન જોઈ શકી. સલાજી, શું તમે માનો છો કે વિકાસજી પોતાનું પિતાનું ભલું ઈચ્છે છે? ત્રિપાઠીએ પૂછ્યું. સલાએ ધીમેથી માથું હલાવ્યું. હા, તે ખૂબ સારો દીકરો છે. પોતાના પિતાને ખૂબ પરવા કરે છે. મારી દુનિયા તૂટી પડી. તે પડે. કોર્ટમાંથી બહાર નીકળ્યા. સલા દોડીને બાથરૂમમાં જતી રહી. હું આયુષ પાસે ઊભો હતો. તે કેમ? તેણે પોતે કહ્યું હતું કે તે મારી સાથે છે. મારો અવાજ તૂટી રહ્યો હતો. કદાચ ડરી ગઈ કે પછી આયુષ અટકી કે પછી વિકાસે તેને ધમકાવી કે કંઈક કહ્યું. મને બધું સમજાઈ ગયું. ગઈકાલે રાત્રે વિકાસ ઘરે આવ્યો હતો. મોડી રાતે હું સૂતો હતો. કદાચ ત્યારે તેને સલા સાથે વાત કરી હશે, ધમકાવી હશે કે ભાવનાત્મક રીતે બ્લેકમેલ કરી હશે. તે મારો દીકરો છે. મા પોતાની દીકરાની વિરુદ્ધ કેવી રીતે જશે? મેં કહ્યું, આપણે સલાજીને સમજાવવા પડશે. તેમના સહયોગ વિના કેસ કમજોર થઈ જાય છે. આયુષે કહ્યું, પણ મને ખબર હતી. સલાને સમજાવવું સરળ નહોતું. તેના મનમાં એક માતાની ભાવનાઓ હતી અને તે ભાવનાઓ સત્ય કરતાં વધુ તાકાતવર હતી. ઘરે પહોંચ્યા તો સલા સીધી રૂમમાં જતી રહી. હું પાછળ ગયો. કેમ કર્યું તે આવું? મેં પૂછ્યું. તે બારી પાસે ઊભી હતી. બહાર જોઈ રહી હતી. કારણ કે તે મારો દીકરો છે. તેણે ધીમેથી કહ્યું. ને હું તારી પત્ની છું. 30 વર્ષથી. મેં કહ્યું. તે સંદેશાઓ જોયા હતા. બધા પુરાવા જોયા હતા. છતાં પણ તે મારા દીકરાને બરબાદ નથી થવા દઈ શકતી. તે ચીસ પાડી. ફરીને મારી તરફ જોયું. તેની આંખોમાં આંસુ હતા. તે ભૂલ પર છે, હું જાણું છું. પણ જો આ કેસ આગળ વધ્યો તો તેની જિંદગી ખતમ થઈ જશે. તેનું કરિયર, તેની ઇજ્જત, બધું ખતમ. અને મારી જિંદગી? મેં પૂછ્યું. હું શું છું? બલીનો બકરો. સલા બેસી ગઈ પલંગ પર. હું નથી જાણતી શું કરું. એક તરફ તમે છો, બીજી તરફ તે. બંનેને કેવી રીતે બચાવવું? તું બંનેને નથી બચાવી શકતી. તારે પસંદ કરવું પડશે. મેં સ્પષ્ટ કહ્યું. ને તે પસંદ કરી લીધું. તે રડવા લાગી. હું કમજોર છું. મારાથી નહીં થાય. પોતાના દીકરાની વિરુદ્ધ ગવાહી આપવી. હું નથી કરી શકતી. હું તેની પાસે ગયો. બેસી ગયો. સલા, જો તું તેનો સાથ આપીશ તો તે વધુ બગડશે. તે વિચારશે, કંઈ પણ કર, મા તો બચાવી લેશે. પણ જો તું સત્યનો સાથ આપીશ તો કદાચ તે સુધરી જાય, સમજી જાય કે ખોટો રસ્તો છે. નહીં, તેણે માથું હલાવ્યું. હું નથી કરી શકતી. તમે કોર્ટ કેસ લડો, પણ મને આમાં ન ઘસડો. તેણે મારો હાથ હટાવી દીધો. અને તે પણ મને અહેસાસ થયો કે હું ફરીથી એકલો થઈ ગયો હતો. બીજા દિવસે ફરી સુનાવણી હતી. આ વખતે જજે બંને પક્ષોને સાંભળ્યા. પછી બોલ્યા. જુઓ, આ મામલો જટિલ છે. એક તરફ દીકરો છે જે કહી રહ્યો છે કે પિતાને મદદ જોઈએ. બીજી તરફ પિતા છે જે કહી રહ્યા છે કે દીકરો ધોકો આપી રહ્યો છે. પત્નીએ દીકરાનો પક્ષ લીધો છે. મેડિકલ રિપોર્ટ્સમાં વિરોધાભાસ છે. તેમણે અટકીને પાણી પીધું. હું એક ઇન્ડિપેન્ડન્ટ મેડિકલ બોર્ડ બનાવવાનો આદેશ આપું છું. 3 ડૉક્ટરોનો. તે રમેશ શર્માજીની સંપૂર્ણ તપાસ કરશે. તેમાં રિપોર્ટના આધારે હું નિર્ણય લઈશ. હથોડી વગાડી. આગામી સુનાવણી 3 અઠવાડિયા પછી. 3 અઠવાડિયા વધુ રાહ. પણ ઓછામાં ઓછી આશા તો હતી. મેડિકલ બોર્ડ નિષ્પક્ષ હશે. તે સત્ય શોધી કાઢશે. બહાર નીકળતા તો વિકાસ ઊભો હતો. તે મારી પાસે આવ્યો. પપ્પા, આ બધું બંધ કરો. ઘરે ચાલો. હું માફી માંગુ છું. તેના અવાજમાં દર્દ હતું. અસલી દર્દ. સાચે જ? મેં પૂછ્યું. હા, મારાથી ભૂલ થઈ ગઈ. હું લાલચુ થઈ ગયો હતો. પણ હવે મને અહેસાસ થઈ ગયો છે. પ્લીઝ કેસ પાછો લઈ લો. આપણે ફરીથી સાથે રહી શકીએ છીએ, પહેલાંની જેમ. તેણે મારા પગને સ્પર્શ કર્યો. લોકો જોઈ રહ્યા હતા. એક દીકરો પોતાના બાપની માફી માંગી રહ્યો હતો. મારું દિલ પીગળવા લાગ્યું. કદાચ સાચે જ તેને અહેસાસ થઈ ગયો હોય. કદાચ હવે પણ બધું ઠીક થઈ શકે છે. વિકાસ, હું કંઈ કહેવા નહોતો કે આયુષે મારી બાહ પકડી. ન સાંભળો આને. આ એક્ટિંગ કરી રહ્યો છે. પણ વિકાસની આંખોમાં આંસુ હતા. અસલી આંસુ. પપ્પા, હું બદલાઈ ગયો છું. સાચે જ? બસ એક મોકો આપો. કેસ પાછો લઈ લો. હું બધું જ તમારા નામે પાછું કરી દઈશ. ઓફિસ, પ્રોપર્ટી, બેંક એકાઉન્ટ, બધું. બસ આ કેસને અહીં જ ખતમ કરી દો. તે રડી રહ્યો હતો. સલા પણ ત્યાં હતી. તે પણ રડી રહી હતી. જુઓ, તમારો દીકરો માફી માંગી રહ્યો છે. તેને એક મોકો આપો. સલાએ કહ્યું. હું મૂંઝવણમાં હતો. એક તરફ આયુષ હતી જે કહી રહી હતી કે આ જૂઠ છે. બીજી તરફ મારો દીકરો હતો. ઘૂંટણ પર બેસીને રડી રહ્યો હતો. મારી પત્ની હતી જે ભીખ માગી રહી હતી. એક છેલ્લા મોકાની. ઠીક છે, મેં કહ્યું. એક મોકો, છેલ્લો મોકો.
વિકાસ ઊભો થયો, મને ગળે લગાવ્યો. થેન્ક યુ પપ્પા, હું તમને નિરાશ નહીં કરું. અનેક આયુષના ચહેરા પર જે ભાવ હતો તે મને પરેશાન કરી રહ્યો હતો. તેની આંખોમાં ચેતવણી હતી, પણ મેં અવગણના કરી, કારણ કે હું એક પિતા હતો. પિતાએ પોતાના દીકરા પર વિશ્વાસ કરવો જોઈએ, ભલે તે દીકરો તેને દગો આપી ચૂક્યો હોય. તે સાંજે અમે ત્રણેય સાથે ઘરે ગયા. વિકાસે રસ્તામાં ગાડી રોકી, મારી પસંદની મીઠાઈ ખરીદી. ઘરે પહોંચીને સરલાએ રસોઈ બનાવી. અમે ત્રણેય સાથે બેસીને જમ્યા. ઘણા દિવસો પછી, કદાચ મહિનાઓ પછી, વિકાસે મને ભોજન પીરસ્યું, પાણી આપ્યું. પપ્પા, કાલથી હું બધા કાગળ તૈયાર કરાવી દઈશ. બેંક એકાઉન્ટ ફરીથી ફક્ત તમારા નામે હશે. ઓફિસમાં પણ તમારો પૂરો અધિકાર પાછો, તેણે કહ્યું. અને તે લોકોને મારા વિશે જણાવ્યું હતું. મેં પૂછ્યું, સૌની માફી માંગીશ? સાચું જણાવીશ કે હું ખોટો હતો? તમે બિલકુલ સાચા છો, તે હસ્યો. સરલા પણ હસી રહી હતી. પહેલીવાર અઠવાડિયામાં ઘરમાં ખુશીનું વાતાવરણ હતું. કદાચ બધું ખરેખર ઠીક થઈ જશે. રાત્રે સૂતા પહેલાં વિકાસ મારા પગ દબાવવા લાગ્યો. પપ્પા, મને માફ કરી દો ને. હા બેટા, માફ કરી દીધો. મેં તેના માથા પર હાથ મૂક્યો. બસ હવે આવી ભૂલ નહીં કરું. પ્રોમિસ. તે ઊભો થયો. ગુડ નાઇટ પપ્પા. ગુડ નાઇટ. તે ચાલ્યો ગયો. સરલા બાજુમાં સૂતી હસી રહી હતી. જોયું, મેં કહ્યું હતું ને, તે સારો છોકરો છે. બસ થોડો ભડકી ગયો હતો. હા, તું સાચી હતી. મેં કહ્યું, તેનો હાથ પકડ્યો. અને મને માફ કરી દે કે મેં તારા પર શંકા કરી. કોઈ વાત નહીં, બધું ઠીક થઈ ગયું. હવે તેણે મારો હાથ દબાવ્યો. અમે બંને સૂઈ ગયા શાંતિથી. ઘણા દિવસો પછી શાંતિથી. બીજા દિવસે સવારે હું મોડો ઉઠ્યો. 9 વાગી ગયા હતા. સરલા રસોઈમાં હતી. વિકાસ ગયો કે શું? મેં પૂછ્યું. હા, સવારે જલ્દી નીકળી ગયો. બોલ્યો કે કંઈક જરૂરી કામ છે. તેણે ચા આપી. હું બહાર વરાંડામાં બેસી ગયો. છાપું વાંચવા લાગ્યો. ત્યાં જ આયુષનો ફોન આવ્યો. રમેશજી, તમે કેસ પાછો લઈ લીધો? તેના અવાજમાં ગુસ્સો હતો. હા, વિકાસે માફી માંગી. તે બદલાઈ ગયો છે. તમે ખૂબ મોટી ભૂલ કરી રહ્યા છો. મેં તમને ના પાડી હતી. જુઓ આયુષ, તે મારો દીકરો છે. તેને એક મોકો આપવા મારી ફરજ છે. ઠીક છે, પણ જ્યારે બધું ખોટું થાય તો મને દોષ ન દેતા. તેણે ફોન કાપી નાખ્યો. હું પરેશાન થઈ ગયો. કદાચ મેં ભૂલ કરી દીધી. નહીં, વિકાસ ખરેખર બદલાઈ ગયો હતો. તેની આંખોમાં પસ્તાવો હતો. બપોરે અર્જુન આવ્યો. સર, તમે કેસ પાછો લઈ લીધો? હા, વિકાસે માફી માંગી. સર, વિશ્વાસ ન કરો તેના પર. તે એક્ટિંગ કરી રહ્યો છે. મને ખબર છે. અર્જુન પરેશાન હતો. તને કેવી રીતે ખબર? સર, મારા દોસ્તે જણાવ્યું. વિકાસ સર આજે સવારે એક વકીલને મળ્યા હતા, નવા વકીલને, અને વાત કરી રહ્યા હતા કે કેવી રીતે તમને ફસાવા. મારું દિલ ધબક્યું. તારા દોસ્તે આ સાંભળ્યું? હા સર, તે જ બિલ્ડિંગમાં કામ કરે છે. અર્જુને ફોન કાઢ્યો. જુઓ, મેં તેનાથી રેકોર્ડિંગ પણ કરાવી લીધી હતી. તેણે પ્લે કર્યું. વિકાસનો અવાજ હતો. વૃદ્ધ ભાવુક થઈ ગયો. કેસ પાછો લઈ લીધો. હવે સરળ થઈ જશે. 2 અઠવાડિયામાં બધું ખતમ. મારા હાથમાં ને ચાનો કપ તૂટી ગયો ફર્શ પર. સરલા રસોઈમાં દોડી આવી. શું થયું? હું કંઈ બોલી ન શક્યો. બસ અર્જુનને જોતો રહ્યો. સર, હજી પણ સમય છે. કેસ પાછો શરૂ કરો. અર્જુને કહ્યું. પણ તે માફી માંગી રહ્યો હતી. રડ્યો હતો. હું ખુદથી બોલી રહ્યો હતો. બધું નાટક હતું સર. તે ખૂબ સારો એક્ટર છે. હંમેશાથી રહ્યો છે. સરલાએ રેકોર્ડિંગ સાંભળી. તેનો ચહેરો સફેદ પડી ગયો. નહીં, આ વિકાસનો અવાજ છે. પણ શું સરલા? હું ઊભો થઈ ગયો. હજી પણ તું તેનો બચાવ કરીશ? મને નથી ખબર. તે સોફા પર બેસી ગઈ. હાથોમાં મોં છુપાવી લીધું. અમે તેને આટલો પ્રેમ આપ્યો, આટલું બધું આપ્યું, છતાં પણ. હું બહારની તરફ ચાલી પડ્યો. ક્યાં જઈ રહ્યા છો? સરલાએ પૂછ્યું. મારો કેસ પાછો શરૂ કરવા. મેં કહ્યું. હવે એક પણ મોકો નહીં. આયુષીની ઓફિસે પહોંચ્યો. મારો કેસ પાછો શરૂ કરાવવો છે. મેં કહ્યું હતું ને. તેણે ફાઇલ કાઢી. પણ હવે મુશ્કેલ થશે. તમે એકવાર પાછળ હટીને તમારી ક્રેડિબિલિટી ઓછી કરી દીધી છે. કોર્ટ વિચારશે કે તમે કન્ફ્યુઝ છો. મારી પાસે નવી રેકોર્ડિંગ છે વિકાસની. મેં અર્જુનની રેકોર્ડિંગ બતાવી. આયુષીએ સાંભળી. આ મદદ કરશે, પણ તેમ છતાં 3 અઠવાડિયા લાગશે. કારણ કે કોર્ટની આગામી તારીખ તો 3 અઠવાડિયા પછી છે. 3 અઠવાડિયામાં વિકાસ કંઈ પણ કરી શકે છે. મેં કહ્યું. એટલે જ આગામી 3 અઠવાડિયા ખૂબ સાવધાન રહેવું પડશે. ઘરમાં એકલા ન રહેતા. કોઈના પર પણ સંપૂર્ણપણે વિશ્વાસ ન કરતા. ખાવા પીવાની વસ્તુઓનું ધ્યાન રાખજો. આયુષીની વાત સાંભળીને મને ડર લાગ્યો. શું વિકાસ આટલો નીચે પડી શકે?
ઘરે પહોંચ્યો તો વિકાસ આવી ચૂક્યો હતો. હાથમાં એક બેગ હતી. પપ્પા જુઓ શું લાવ્યો. તેણે બેગ ખોલી. અંદર દવાઓ હતી. આ શું છે? મેં પૂછ્યું. તમારા માટે વિટામિન્સ. ડૉક્ટરે ભલામણ કરી છે. રોજ સવાર સાંજ લેવાના છે. તેણે ડબ્બા કાઢ્યા. મને આયુષની વાત યાદ આવી. મને કોઈ વિટામિનની જરૂર નથી. હું બિલકુલ ઠીક છું. પણ પપ્પા, ઉંમર થતી રહી છે. થોડું તો ધ્યાન રાખવું જોઈએ. તે હસ્યો. તે સ્મિત જે ગઈકાલે હતું, પણ આજે મને તે સ્મિતમાં ઝેર દેખાઈ રહ્યું હતું. નથી જોઈતા મને. લઈ જા પાછા. મેં સ્પષ્ટ કહ્યું. વિકાસનો ચહેરો બદલાયો. એક પળ માટે સ્મિત ગાયબ હતું. પછી પાછું આવ્યું. ઠીક છે, જેવી તમારી મરજી. તે બેગ લઈને પોતાના રૂમમાં જતો રહ્યો. પણ જતાં જતાં તેણે મારી તરફ જે નજરથી જોયું તેમાં નફરત હતી. સ્પષ્ટ નફરત. રાતનું ભોજન સરલાએ બનાવ્યું. હું મારું ભોજન પોતે બનાવીશ. મેં કહ્યું. કેમ? મારા પણ શંકા છે તમને. સરલાની આંખોમાં આંસુ આવી ગયા. નહીં સરલા, પણ વિકાસ. તે કંઈ પણ કરી શકે છે. અને તું કમજોર છે. તે તારો ઉપયોગ કરી શકે છે. મેં તેનો હાથ પકડ્યો. એટલે જ આગામી 3 અઠવાડિયા મારે ખૂબ સાવધાન રહેવું પડશે. 3 અઠવાડિયા કેમ? 3 અઠવાડિયા. કોર્ટની આગામી તારીખ છે. ત્યાં સુધી મારે સુરક્ષિત રહેવું છે. સરલા સમજી ગઈ. તેણે મારી સામે બેસીને પોતે ભોજન બનાવ્યું. મારા ખમ પર ભરોસો રાખો, હું તમારી સાથે છું. આ વખતે સંપૂર્ણપણે, તેણે કહ્યું. મેં તેને જોઈ. તેની આંખોમાં દ્રઢતા હતી. કદાચ આખરે તેને સમજાઈ ગયું હતું કે તેનો દીકરો કોણ છે. તે રાત્રે હું મારા રૂમમાં હતો. દરવાજો અંદરથી બંધ કરી દીધો. સૂઈ ગયો, પણ ઊંઘ ના આવી. વારંવાર વિકાસની તે નજર યાદ આવતી રહી. ત્યારે દરવાજા પર ટકોરા પડ્યા. કોણ? મેં પૂછ્યું. હું છું પપ્પા. દરવાજો ખોલો. વિકાસ હતો. શું જોઈએ છે? બસ વાત કરવી હતી. સવારે કરી લઈશું, સૂઈ જા. મેં કહ્યું. ટકોરા બંધ થઈ ગયા. પછી થોડીવાર પછી બારીમાંથી અવાજ આવ્યો. મેં પડદા હટાવીને જોયું. વિકાસ બહાર ઊભો હતો, અંધારામાં. મને જોઈ રહ્યો હતો. એ રીતે જોઈ રહ્યો હતો જાણે તે મારો દુશ્મન હોય. મેં બારી બંધ કરી દીધી. પડદા પાડી દીધા. દિલ ઝડપથી ધબકી રહ્યું હતું. મારો પોતાનો દીકરો મારા માટે ખતરો બની ચૂક્યો હતો. અને આગામી 3 અઠવાડિયા એક લાંબી લડાઈ હતી. બીજા દિવસથી મેં મારા નિયમો બનાવી લીધા. ફક્ત સલાહનું બનાવેલું ભોજન, તે પણ મારી સામે બનેલું હોય. કોઈની પાસેથી કંઈ ન લેવું. ઘરની બહાર જતી વખતે અર્જુનને જણાવવું. દરેક વસ્તુ નોટ કરવી. વિકાસ પણ બદલાઈ ગયો હતો. હવે તે હસતો નહોતો. સીધી મોઢે વાત કરતો હતો. ઘરમાં તણાવ હતો. ભારે તણાવ. સરલા વચ્ચે ફસાયેલી હતી. એક તરફ પતિ, બીજી તરફ દીકરો. પણ આ વખતે તે મારી સાથે ઊભી હતી. તારા ભાઈને કેમ નથી બોલાવી લેતી અહીં કેટલાક દિવસ માટે? મેં સરલાને કહ્યું. કેમ? જેથી ઘરમાં કોઈ બીજું પણ હોય, ગવાહ તરીકે. સરલા સમજી ગઈ. તેણે પોતાના ભાઈ રાજેશને બોલાવી લીધો. તે 2 દિવસ પછી આવવાનો હતો. બસ 2 દિવસ. અને પછી થોડી સુરક્ષા મળશે. પણ તે 2 દિવસમાં ઘણું બધું બદલાવાનું હતું. હજી સવારે હું ઉઠ્યો તો તાવ હતો. તે જ તાવ. માથું ફરી રહ્યું હતું. સરલાએ ડૉક્ટરને બોલાવ્યા. પાડોશના ડૉક્ટર ગુપ્તા આવ્યા. તપાસ કરી. કંઈ ખાધું એવું જેનાથી એલર્જી થઈ હોય? તેમણે પૂછ્યું. નહીં, બધું નોર્મલ જ ખાધું. મેં કહ્યું. પણ અંદર શંકા થઈ. ગઈકાલે રાત્રે મેં પાણી પીધું હતું. તે પાણીની બોટલ રૂમમાં રાખી હતી. દિવસભરથી રાખી હતી. શું તેમાં કંઈ ભેળવવામાં આવ્યું હતું? આરામ કરો. દવા આપી રહ્યો છું. ડૉક્ટર ચાલ્યા ગયા. વિકાસ દરવાજા પર ઊભો હતો. હસી રહ્યો હતો. અને તે સ્મિતમાં જે હતું તે મને સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. આ તો બસ શરૂઆત હતી. આગામી 3 અઠવાડિયામાં તે બીજું શું કરશે? આ વિચારીને જ મારી આત્મા કંપી ઉઠી. તાવ 3 દિવસથી સુધી રહ્યો. હું પલંગ પર પડ્યો રહ્યો. કમજોર, લાચાર. સરલાએ મારું પૂરું ધ્યાન રાખ્યું. પોતે રસોઈ બનાવતી, ખવડાવતી, દવા આપતી. પણ વિકાસ દર 2 કલાકે આવતો. પપ્પા કેમ છો? પૂછતો. કપાળ સ્પર્શતો અને જતો રહેતો. દર વખતે તેની આંખોમાં તે જ સવાલ. ક્યાં સુધી ટકીશ? ચોથા દિવસે તાવ ઉતર્યો. હું કમજોર હતો, પણ હોશમાં હતો. તે જ દિવસે સરલાના ભાઈ રાજેશ આવી ગયા. 50 વર્ષના, સેનામાં રહી ચૂક્યા હતા. મજબૂત માણસ. તેમને જોઈને મને થોડી રાહત મળી. શું થઈ રહ્યું છે અહીં? સરલાએ ફોન પર કંઈ જણાવ્યું તો નથી, પણ પરેશાન લાગતી હતી. રાજેશે પૂછ્યું. મેં તેમને બધું જણાવ્યું. શરૂઆતથી દરેક વાત. તે ચૂપચાપ સાંભળતા રહ્યા. પછી બોલ્યા. વિકાસને હું બાળપણથી જાણું છું. હંમેશા ચાલાક હતો. પણ આટલો
આટલો નીચે હોઈ શકે છે નહોતું વિચાર્યું. રાજેશભાઈ, મને તમારી મદદ જોઈએ છે. આગામી 2 અઠવાડિયા ખૂબ ક્રિટિકલ છે. કોર્ટની તારીખ સુધી માટે સુરક્ષિત રહેવું છે. મેં કહ્યું, હું છું ને, હવે કોઈ કંઈ ન કરી શકે. તેમણે મારો ખંભો થપથપાવ્યો. તે રાત્રે જમવાના ટેબલ પર વિકાસે રાજેશને જોયો તો તેના ચહેરા સખત થઈ ગયો. મામાજી, તમે અહીં? હા, બંનેની તબિયત ખરાબ છે તો વિચાર્યું થોડા દિવસ રોકાઈ જાઓ. રાજેશે સીધું તેની આંખોમાં જોયું. કોઈ તકલીફ તો નથી? નહીં, 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 બિલકુલ નહીં. સારું લાગ્યું તમે આવ્યા. વિકાસે ખોટું સ્મિત કર્યું, પણ તેની બેચેની સ્પષ્ટ દેખાઈ રહી હતી. હવે તેના માટે કંઈ કરવું મુશ્કેલ હતું. એક ગવાહ હતો ઘરમાં, અને તે પણ કોઈ કમજોર માણસ નહીં. બીજા દિવસે હું થોડું ઠીક અનુભવી રહ્યો હતો. નાયો, તૈયાર થયો, બહાર વરાંડામાં બેઠો. અર્જુન આવ્યો. સર, એક ખબર છે. સારી ખબર છે. શું? મારો દોસ્ત વિકાસ સરના કોમ્પ્યુટરમાંથી વધુ ફાઇલો કાઢી છે. તેમાં તે બધા લોકોના નામ છે જેને પૈસા આપવામાં આવ્યા. બેંક ટ્રાન્ઝેક્શનની ડિટેલ્સ પણ છે. આ પુરાવા ખૂબ મજબૂત છે. અર્જુને એક બીજી પેનડ્રાઈવ કાઢી. મેં લીધી. આયુષીને આપી દે છે. જેટલા પુરાવા હશે તેટલો મજબૂત કેસ હશે. અને એક વાત સર, મેં ખબર કાઢી છે. વિકાસ સરે ગયા અઠવાડિયે એક પ્રાઇવેટ ડિટેક્ટિવને હવાલે કર્યો છે. શા માટે? મારું દિલ ધબક્યું. તમારી દેખરેખ માટે. જોવા માટે કે તમે ક્યાં જાઓ છો, કોને મળો છો, કદાચ કોઈ ભૂલ પકડવા માટે. તો મારી પાછળ કોઈ લાગેલું હતું, પોતાના દીકરાએ લગાવેલું. ઠીક છે, તો આપણે પણ સાવધાન રહીશું. મેં કહ્યું. તે બપોર રાજેશ મને બહાર ફેરવા લઈ ગયા. જરા ફ્રેશ એર લો. ઘરમાં બંધ રહેશો તો વધુ બીમાર પડી જશો. અમે પાર્ક ગયા, ત્યાં જ્યાં હું રોજ સાંજે બેસતો હતો. રમેશ કાકા મળી ગયા. અરે, ઘણા દિવસથી ન દેખાયા. ક્યાં હતા? તેમણે પૂછ્યું. બીમાર હતો. તાવ આવ્યો હતો. મેં કહ્યું. ઉંમરનો અસર છે. હવે તો ધ્યાન રાખવું પડે છે. તે બોલ્યા, પણ પછી ધીમેથી બોલ્યા. એક વાત જણાવું? તમારો દીકરો કાલે અહીં આવ્યો હતો. મારાથી તમારા વિશે પૂછી રહ્યો હતો. શું પૂછી રહ્યો હતો? કે તમે રોજ અહીં આવો છો, એકલા બેઠા રહો છો, ક્યારેક અજીબ વાતો કરો છો. રમેશ કાકાએ કહ્યું. મેં કહ્યું, નહીં, બિલકુલ નહીં. તમે તો બિલકુલ સામાન્ય છો. વિકાસ દરેક જગ્યાએ પહોંચી રહ્યો હતો, બધાને પૂછી રહ્યો હતો, મારી ઇમેજ ખરાબ કરવાની કોશિશ કરી રહ્યો હતો. રાજેશભાઈ, મારે એક કામ કરવું પડશે. મેં કહ્યું. શું? મારે તે બધા લોકોને મળવું પડશે જેને વિકાસે પૈસા આપ્યા છે, અને તેમને જણાવવું પડશે કે જો તેઓ સાચું નહીં બોલે તો તેમના પર પણ કેસ થશે. ઠીક છે, પણ એકલા ન જતા, હું તમારી સાથે ચાલીશ. રાજેશે કહ્યું. આગામી 3 દિવસ અમે બંનેએ તે કામ કર્યું. પહેલાં ગયા ડૉક્ટર સિન્હા પાસે. તેમનું ક્લિનિક નાનું હતું. સિવિલ લાઇન્સમાં અંદર ગયા તો તે દર્દી જોઈ રહ્યા હતા. અમને જોતાં જ ગભરાઈ ગયા. તમે અહીં? હા, ડૉક્ટર સાહેબ, વાત કરવી છે. મેં કહ્યું. દર્દીને મોકલી દીધો. પછી અમે ત્રણેય બેઠા. ડૉક્ટર સાહેબ, તમે મારો જે રિપોર્ટ બનાવ્યો હતો તે જૂઠો હતો. હું ક્યારેય તમારી પાસે આવ્યો જ નહોતો. મેં સીધું કહ્યું. હું નથી જાણતો તમે કઈ વિશે. ડૉક્ટર સાહેબ, જૂઠું ન બોલો. અમારી પાસે પુરાવા છે. વિકાસે તમને 50,000 રૂપિયા આપ્યા હતા, બેંક ટ્રાન્ઝેક્શન, અને તમે પોતે એક ઈમેલમાં લખ્યું હતું કે આ રિપોર્ટ કાલ્પનિક છે. રાજેશે પેનડ્રાઈવ કાઢી. બધું જ આમાં છે. ડૉક્ટર સિન્હાનો ચહેરો પીળો પડી ગયો. જુઓ, હું મુસીબતમાં હતો. મને પૈસાની સખત જરૂર હતી. મારી દીકરીના લગ્ન હતા. વિકાસજીએ કહ્યું. બસ એક રિપોર્ટ લખી દો, કોઈ નુકસાન નહીં થાય. પણ નુકસાન તો થયું ને. મારી જિંદગી બરબાદ થતાં બચી. મેં કહ્યું. મને માફ કરી દો. મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ. તે રડવા લાગ્યા. માફીથી કંઈ નહીં થાય. હવે તમારે કોર્ટમાં સાચું બોલવું પડશે. ગવાહી આપવી પડશે કે વિકાસે તમને પૈસા આપીને જૂઠો રિપોર્ટ બનાવડ્યો હતો. રાજેશે કહ્યું. પણ પછી મારું લાઇસન્સ જતું રહેશે. મારી પ્રેક્ટિસ ખતમ થઈ જશે. તો થશે જ, પણ જો તમે સહયોગ કરશો તો કદાચ સજા ઓછી થઈ જાય. અને જો ન કર્યું તો? મેં રોકાઈને જોયું. તો અમે તમારા પર પણ કેસ કરી શકીશ. છેતરપિંડી, નકલી મેડિકલ રિપોર્ટ બનાવવાનો, પછી નો લાઇસન્સ બચશે, નો પ્રેક્ટિસ, કંઈ નહીં. ડૉક્ટર સિન્હા સમજી ગયા. ઠીક છે, હું ગવાહી આપીશ. તેમણે હાર માની લીધી. પહેલો પુરાવો પાકો થઈ ગયો. પહેલો ગવાહ મળી ગયો. આવી જ રીતે અમે બેંક મેનેજર વર્મા પાસે ગયા. તેમને પણ મળ્યા. શરૂઆતમાં તે પણ ના પાડતા રહ્યા, પરંતુ જ્યારે પુરાવા બતાવ્યા તો તે પણ તૂટી ગયા. મેં ફક્ત 300 રૂપિયા લીધા હતા, અને મને લાગ્યું
કે આ સાચું છે? વિકાસજી બોલી રહ્યા હતા કે તમે ખરેખર બીમાર છો. વર્માએ કહ્યું, પણ તમે વેરીફાઈ ન કર્યું, તમે મારી સાથે વાત ન કરી, સીધો તેના પર વિશ્વાસ કરી લીધો. મેં કહ્યું, મને માફ કરી દો, તમારે પણ કોર્ટમાં ગવાહી આપવી પડશે કે વિકાસે પૈસા આપીને તમને ખરીદ્યા હતા અને તમે મારા એકાઉન્ટ પર ખોટા પ્રતિબંધો લગાવ્યા હતા. રાજેશે કહ્યું. વર્માએ માથું હલાવ્યું. બીજો ગવાહ પણ તૈયાર થઈ ગયો. ધીમે ધીમે અમે બધા પાસે ગયા. એક એક કરીને કેટલાક માની ગયા, કેટલાક ના પાડી, પણ જેમણે ના પાડી તેમના નામ અમે નોંધી લીધા. કોર્ટમાં તેમની વિરુદ્ધ પણ કેસ કરવા માટે 1 અઠવાડિયું વીતી ગયું. હવે ફક્ત 1 અઠવાડિયું બાકી હતું. કોર્ટની તારીખમાં વિકાસને ખબર પડી ગઈ હતી કે હું લોકોને મળી રહ્યો છું. એક દિવસ તે ઘરે આવ્યો ગુસ્સામાં. તમે શું કરી રહ્યા છો? લોકોને ધમકાવી રહ્યા છો? હું સાચું જણાવી રહ્યો છું અને તેમને મોકો આપી રહ્યો છું સાચું કરવાનો. મેં શાંતિથી કહ્યું, તમે કેસ પાછો લીધો હતો, ફરીથી કેમ શરૂ કર્યો? તેણે ચીસ પાડીને પૂછ્યું. કારણ કે તું બદલાયો નહોતો, તું માત્ર નાટક કરી રહ્યો હતો. અને મને ખબર પડી ગઈ. મેં તેની આંખોમાં જોયું. તે મને બેવકૂફ સમજ્યો વિકાસ, પણ હું તારો બાપ છું. તને પાળ્યો છે. તારી દરેક હરકત, દરેક જૂઠ હું ઓળખી શકું છું. વિકાસના હાથ મુઠ્ઠીમાં બંધ થઈ ગયા. તમે પછતાશો નહીં બેટા, તું પછતાશે, મેં કહ્યું. તે ગુસ્સામાં બહાર ચાલ્યો ગયો. તે રાત્રે સરલાએ કહ્યું, હું ડરી રહી છું. વિકાસ ખૂબ ગુસ્સામાં છે. ક્યાંક તે કંઈક કરી ન દે. રાજેશભાઈ અહીં છે એના અને બસ 1 અઠવાડિયું બાકી છે. તે પછી કોર્ટમાં બધું નક્કી થઈ જશે. મેં તેને દિલાસો આપ્યો, પણ અંદર હું પણ ડરેલો હતો. વિકાસ ડેસ્પરેટ હતો અને ડેસ્પરેટ માણસ કંઈ પણ કરી શકે છે. બીજા દિવસે અર્જુને જણાવ્યું કે તેને એક બીજી વસ્તુ મળી છે. શું સર? વિકાસ સરે એક સાયકિયાટ્રિસ્ટનો સંપર્ક કર્યો છે, ડૉક્ટર મલ્હોત્રા. તેમને કહ્યું છે કે કોર્ટમાં ગવાહી આપે છે કે તમે મેન્ટલી અનસ્ટેબલ છો અને તમને 25 લાખ રૂપિયાની ઓફર કરી છે. 25 લાખ? આટલો મોટો અમાઉન્ટ? હા સર. હવે તે ખૂબ ડેસ્પરેટ થઈ ગયો છે. તે જીતવા માંગે છે, ભલે કંઈ પણ થઈ જાય. અર્જુને કહ્યું. તો આપણે પણ તૈયાર રહેવું પડશે. આયુષને જણાવો તે કોર્ટમાં આ વાતને ઉઠાવે. છેલ્લું અઠવાડિયું શરૂ થયું. તાણ એટલો હતો કે ઘરની હવા પણ ભારે લાગી રહી હતી. વિકાસ ઘરે ઓછો આવવા લાગ્યો. જ્યારે આવતો તો સીધો પોતાના રૂમમાં જતો રહેતો. સરલા અને મારી વચ્ચે પણ વધારે વાતો નહોતી થતી, બસ જરૂરી વાતો. રાજેશ હંમેશા મારી સાથે રહેતો. અહીં સુધી કે રાત્રે પણ તે બાજુના રૂમમાં સૂતો, દરવાજો ખુલ્લો રાખીને. બસ 3 દિવસ વધુ. હું પોતાને દિલાસો આપતો. 3 દિવસ પછી કોર્ટમાં બધું નક્કી થઈ જશે. સત્ય સામે આવી જશે. પણ કિસ્મતે કંઈક બીજું જ મંજૂર હતું. કારણ કે કોર્ટની તારીખથી 1 રાત પહેલાં કંઈક એવું થવાનું હતું જે મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું. કંઈક એવું જે બધું બદલી નાખવાનું હતું. અને તે બધું શરૂ થયું રાતે જ્યારે હું સૂવા ગયો. બિલકુલ નોર્મલ રાત, અથવા એવું મને લાગ્યું હતું. કોર્ટની સુનાવણીથી 1 રાત પહેલાં હું જલ્દી સૂઈ ગયો. આવતીકાલનો દિવસ ખૂબ મોટો હતો. બધા પુરાવા તૈયાર હતા, ગવાહ તૈયાર હતા. આયુષે આખો કેસ જ મજબૂતીથી બનાવ્યો હતો. સરલા બાજુમાં સૂતી હતી, તે પણ સૂઈ ગઈ હતી. રાજેશ બાજુના રૂમમાં હતા. ઘરમાં બધું શાંત હતું. રાત્રે લગભગ 2 વાગ્યા હશે. મારી ઊંઘ ખુલી. ગળું સુકાઈ રહ્યું હતું. હું પાણી પીવા ઉઠ્યો, બાથરૂમ ગયો. જ્યારે પાછો આવી રહ્યો હતો તો નીચેથી જ અવાજ આવ્યો, ધીમા જેવો, જેમ કોઈ વાત કહી રહ્યું હોય. હું અટક્યો, ધ્યાનથી સાંભળ્યું. વિકાસનો અવાજ હતો. તે કોની સાથે વાત કરી રહ્યો હતો આટલી રાતે? હું ધીમેથી સીડીઓ ઉતર્યો. ડ્રોઈંગ રૂમ તરફ. દરવાજો થોડો ખુલ્લો હતો. અંદરથી રોશની આવી રહી હતી. મેં અંદર જોયું. વિકાસ ફોન પર વાત કરી રહ્યો હતો. હા, કાલની વ્યવસ્થા થઈ ગઈ છે, તેણે કહ્યું. સારું, તો જેમ જ કોર્ટમાં પહોંચે તેમ જ શરૂ કરી દેશે. વચ્ચે સુનાવણીમાં જેટલો ડ્રામા થશે તેટલું સારું. તે અટક્યો, સાંભળી રહ્યો હતો. નહીં, પૈસાની ચિંતા ન કર, મેં કહ્યું. ને 25 લાખ મળશે. બસ કામ સારી રીતે થવું જોઈએ. મારું દિલ ઝડપથી ધબકવા લાગ્યું. આવતીકાલે શું થવાનું હતું? અને હા, જરૂર પડે તો એમ્બ્યુલન્સ પણ બોલાવી લેજે. મારે તેમને સીધા હોસ્પિટલમાં એડમિટ કરાવવા છે. કોર્ટમાંથી જ વિકાસે કહ્યું. મારો શ્વાસ અટકી ગયો. હોસ્પિટલ? ઠીક છે, કાલે મળીએ. તેણે ફોન કાપી નાખ્યો. હું જલ્દીથી પાછળ હટ્યો, પણ મારા પગમાં ખુરશી વાગી ગઈ. અવાજ થયો. કોણ છે ત્યાં? વિકાસે અવાજ આપ્યો. હું ભાગી ન શક્યો, ઊભો રહી ગયો. વિકાસ બહાર આવ્યો, મને જોયો. પપ્પા, તમે અહીં શું કરી રહ્યા છો? પાણી પીવા આવ્યો હતો, મેં કહ્યું. આટલી રાતે અને અહીં કેમ ઊભા છો? તેની આંખો શંકાથી ભરી હતી. બસ
બસ એમ જ. હવે જઈ રહ્યો છું. હું ફર્યો. રોકાઓ. તેણે મારી બાહ પકડી. તમે સાંભળ્યું ને? મારી વાત સાંભળી? મેં કંઈ ન કહ્યું. જુઓ પપ્પા, તેણે મને ફેરવ્યો, સામે કર્યો. કાલે જે પણ થશે તેના માટે તૈયાર રહેજો. હું હારવાનો નથી. ભલે કંઈ પણ કરવું પડે. તું મને હોસ્પિટલમાં ભરતી કરાવીશ? જબરજસ્તીથી મેં પૂછ્યું. જો જરૂર પડી તો હા, કારણ કે તે જ એક રસ્તો છે. હવે તેના અવાજમાં કોઈ પસ્તાવો નહોતો, ફક્ત ઠંડો નીચવી હતો. તું આટલો નીચે પડી ગયો છે વિકાસ, પોતાના જ બાપને પાગલખાનામાં નાખવાનું વિચારી રહ્યો છે. મેં કહ્યું, તમે મને મજબૂર કર્યો. મેં તો શાંતિથી સેટલ કરવાની કોશિશ કરી હતી. તમે કેસ કર્યો, પછી પાછો લીધો, પછી ફરી શરૂ કર્યો. તમે જ કન્ફ્યુઝ છો, તેણે કહ્યું. ને કાલે કોર્ટમાં હું એ જ સાબિત કરીશ કે તમે મેન્ટલી અનસ્ટેબલ છો, કે તમને ઈલાજની જરૂર છે. તારી પાસે કોઈ પુરાવા નથી. પુરાવાઓ બનાવી લઈશ કાલે કોર્ટમાં તમારી સામે. તે હસ્યો, એક ખતરનાક સ્મિત. પછી મારી બાંહ છોડી દીધી. સૂઈ જાઓ, કાલે મોટો દિવસ છે બંને માટે. તે પોતાના રૂમ ચાલ્યો ગયો. હું ત્યાં જ ઊભો રહ્યો. આખું શરીર ધ્રુજી રહ્યું હતું. હું ઉપર ગયો રાજેશના રૂમમાં. તેમને જગાડ્યા. બધું જણાવ્યું. તો તે કાલે કોર્ટમાં કંઈક નાટક કરવાનો છે અને પછી તમને હોસ્પિટલમાં ભરતી કરાવવાની કોશિશ કરશે. રાજેશે કહ્યું, હા, પણ મને સમજાતું નથી તે શું કરશે. જે પણ કરશે અમે તૈયાર રહીશું. સવારે આયુષને જણાવી દઈશ. તું પણ એલર્ટ રહેશે. રાજેશે મારો ખંભો પકડ્યો. ગભરાશો નહીં, અમે સત્યની સાથે છીએ. સત્ય હારતું નથી. પણ હું જાણતો હતો કે ક્યારેક ક્યારેક સત્યની સાથે હોવું પૂરતું નથી હોતું, ખાસ કરીને જ્યારે સામેવાળો દરેક હદ પાર કરવા તૈયાર હોય. બાકીની રાત હું સૂઈ ન શક્યો. બસ છતને જોતો રહ્યો, વિચારતો રહ્યો કે કાલે શું થશે. સવારે જલ્દી ઉઠી ગયો, નાહ્યો, તૈયાર થયો, સારા કપડાં પહેર્યા, આયુષને ફોન કર્યો, બધું જણાવ્યું. હું તૈયાર રહીશ અને મેં પણ કેટલીક વ્યવસ્થા કરી છે, તેણે કહ્યું. કોર્ટ પહોંચ્યા. બહાર ભીડ હતી. કેસના લોકો પણ હતા. કોઈકે ખબર ફેલાવી દીધી હતી કે આજે એક મોટો કેસ છે બાપ દીકરા વચ્ચે. અંદર ગયા તો વિકાસ પહેલાંથી બેઠો હતો. તેની સાથે ત્રિપાઠી વકીલ અને 2-3 બીજા લોકો. એક ડૉક્ટર જેવો દેખાતો હતો. કદાચ તે જ મલ્હોત્રા જજ આવ્યા. કેસ શરૂ થયો. આયુષે પહેલાં બોલવાનું શરૂ કર્યું. તેણે બધા નવા પુરાવા રજૂ કર્યા. ડૉક્ટર સિન્હાએ ગવાહ તરીકે બોલાવ્યા. તે આવ્યા. નર્વસ હતા. ડૉક્ટર સિન્હા, તમે રમેશ શર્માજીની જે મેડિકલ રિપોર્ટ બનાવી હતી તે સાચી હતી? આયુષે પૂછ્યું. નહીં, ડૉક્ટર સિન્હાએ ધીમેથી કહ્યું. આખી કોર્ટમાં સન્નાટો છવાઈ ગયો. જરા જોરથી બોલો, જજે કહ્યું. નહીં, તે સાચી નહોતી. તે ખોટી રિપોર્ટ હતી. ડૉક્ટરનો અવાજ ધ્રુજી રહ્યો હતો. કોણે તમારાથી ખોટી રિપોર્ટ બનાવડાવી? વિકાસ શર્માએ. તેમણે મને 50,000 રૂપિયા આપ્યા અને કહ્યું કે એક રિપોર્ટ બનાવી દઉં જેમાં લખ્યું હોય કે રમેશજીને ડિમેન્શિયા છે, પણ અસલિયતમાં રમેશજીને કોઈ બીમારી નહોતી. મેં તેની કોઈ તપાસ નહોતી કરી. તેમને મળ્યો પણ નહોતો. ડૉક્ટર સિન્હાએ આખું સત્ય કહી દીધું. વિકાસનો ચહેરો લાલ થઈ ગયો. ત્રિપાઠી વકીલ ઊભા થયા. કંઈક બોલવાના જ હતા કે અચાનક કોર્ટની બહારથી શોર આવ્યો. દરવાજો ખુલ્યો અને 2 લોકો અંદર ઘૂસ્યા. એક સ્ત્રી હતી, લગભગ 40 વર્ષની, બીજો એક પુરુષ. બંને ચીસ પાડી રહ્યા હતા. રમેશ શર્મા ક્યાં છે? તેણે મારા પતિને માર્યા. સ્ત્રી ચીસ પાડી રહી હતી. બધા કન્ફ્યુઝ થઈ પડ્યા. જજે હથોડી વગાડી. આ શું થઈ રહ્યું છે? માનનીય, આ સ્ત્રી જૂઠું બોલી રહી છે. આયુષી ઊભી થઈ ગઈ. ઊભી પણ તે સ્ત્રી સીધી મારી તરફ આવી. તે મારા પતિને ગાડીથી માર્યો. મેં 2 મહિના પહેલાં તે હવે કોમામાં છે અને તું અહીં બેસીને કેસ લડી રહ્યો છે. તે રડી રહી હતી. હું સ્તબ્ધ રહી ગયો. મેં કોઈને ગાડીથી નથી માર્યું. હું ગાડી ચલાવતો પણ નથી. મેં કહ્યું. જૂઠ ગવાહ છે મારી પાસે. તારી ગાડી હતી, તારો નંબર. સ્ત્રી ચીસ પાડી. ત્રિપાઠી વકીલ ઊભા થયા. માનનીય, જુઓ, આ રમેશ શર્માની માનસિક સ્થિતિનો પુરાવો છે. તેમણે એક એક્સિડન્ટ કર્યો અને તેમને યાદ પણ નથી. તેમને તરત મેડિકલ હેલ્પની જરૂર છે. મને બધું સમજાઈ ગયું. આ તે નાટક હતું. વિકાસે આ સ્ત્રીને પૈસા આપીને મોકલી હતી, ખોટો આરોપ લગાવવા માટે, જેથી કોર્ટમાં મને પાગલ સાબિત કરી શકાય. માનનીય, આ બધું જૂઠ છે. એ કાવતરું છે, આયુષીએ કહ્યું. કેવી રીતે સાબિત કરીશ? ત્રિપાઠીએ પૂછ્યું. આ સ્ત્રી પાસે ગવાહ છે, હોસ્પિટલ રેકોર્ડ છે. માનનીય, મને 2 મિનિટનો સમય જોઈએ છે, આયુષીએ કહ્યું. જજે પરવાનગી આપી. આયુષી બહાર ગઈ. 5 મિનિટ પછી પાછી આવી. સાથે 2 પોલીસવાળા હતા. માનનીય, હું આ સ્ત્રીને પતિને મળીને આવી છું.
તે ખરેખર હોસ્પિટલમાં ભરતી છે, પણ કોમામાં નથી. તે સંપૂર્ણપણે ઠીક છે. તેણે જણાવ્યું કે તેનો એક્સિડન્ટ એક ટ્રકથી થયો હતો, કારથી નહીં. ને આ સ્ત્રીને વિકાસ શર્માએ 2 લાખ રૂપિયાની લાલચ આપીને અહીં મોકલી છે, ખોટી ગવાહી આપવા માટે. આખી કોર્ટ હલી ગઈ. જજે ગુસ્સાથી વિકાસ તરફ જોયું. આ સાચું છે? વિકાસ ઊભો થયો. નહીં માનનીય, આ બધું જૂઠ છે. પણ તેના અવાજમાં આત્મવિશ્વાસ નહોતો. ડર હતો. આયુષે તે સ્ત્રીને અલગ લઈને જઈને સમજાવ્યું. થોડા પછી તે સ્ત્રી તૂટી ગઈ. મને માફ કરી દો. મને પૈસાની સખત જરૂર હતી. વિકાસજીએ કહ્યું હતું, બસ એક દિવસનું નાટક છે. કોઈને નુકસાન નહીં થાય. તેણે સાચું કહી દીધું. જજે વિકાસને જોયો. મિસ્ટર વિકાસ શર્મા, તમારા પર કોર્ટમાં ખોટી ગવાહી કરવાનો પરજરીનો આરોપ લાગે છે. આ માટે તમને કસ્ટડીમાં લેવામાં આવે છે. હથોડી વાગી. પોલીસ વિકાસ તરફ વધી. વિકાસ પાછળ હટ્યો. નહીં નહીં, આ ખોટું છે. મને ગિરફ્તાર કરો આમને. જજે આદેશ આપ્યો. પોલીસે વિકાસને પકડી લીધો. તેની માએ તરફ જોયું. તેની આંખોમાં હવે ડર હતો. હારનો ડર. પપ્પા, પપ્પા પ્લીઝ. તે ગીડગીડાયો, પણ મેં નજર ફેરવી લીધી. પોલીસ તેને બહાર લઈ ગઈ. કોર્ટમાં સન્નાટો હતો. જજે ફેસલો સંભળાવ્યો. રમેશ કુમાર શર્માના પક્ષમાં નિર્ણય આપવામાં આવે છે. વિકાસ શર્મા પર છેતરપિંડી, ફોજરી, પરજરી અને વૃદ્ધ સાથે દુર્વ્યવહારના આરોપમાં લાગે છે. બધી સંપત્તિ રમેશ શર્માના નામે પાછી કરવામાં આવે છે. વિકાસ શર્માને 3 વર્ષની સજા સંભળાવવામાં આવે છે. હથોડી વાગી. કેસ ખતમ થયો. હું ત્યાં જ બેઠો રહી ગયો. જીતી ગયો હતો, પણ ખુશી નહોતી થઈ રહી. કારણ કે જે મેં ગુમાવ્યું હતું તે કોઈ કોર્ટ પાછું નહોતી અપાવી શકતી. મારો દીકરો, મારો પોતાનો દીકરો. આયુષે મારો હાથ પકડ્યો. તમે જીતી ગયા. હા, મેં કહ્યું, પણ અવાજમાં કોઈ જોશ નહોતું. સરલા રડી રહી હતી. ખબર નહીં ખુશીના આંસુ હતા કે ગમના. કદાચ બંને. બહાર નીકળ્યા. તડકો તેજ હતો, પણ મને ઠંડી લાગી રહી હતી. અંદરથી ઊંડી ઠંડી, જે કદાચ ક્યારેય નહીં જવાની હતી. કોર્ટમાંથી બહાર નીકળ્યો તો પ્રેસવાળાઓએ ઘેરી લીધા. રમેશજી, કેવું લાગી રહ્યું છે? તમારા દીકરાને સજા થઈ. તમે તમારા દીકરાને માફ કરશો? શું તમે તેને જેલમાંથી બહાર કાઢવાની કોશિશ કરશો? સવાલોની ઝડી હતી. હું કંઈ ન બોલ્યો. રાજેશે રસ્તો બનાવ્યો. ગાડીમાં બેઠો અને ઘર તરફ ચાલ્યા. આખા રસ્તે કોઈ ન બોલ્યું. સરલા બારીમાંથી બહાર જોતી રહી હતી. તેના ગાલ પર આંસુ સુકાઈ ચૂક્યા હતા. ઘરે પહોંચ્યા તો બધું એવું જ હતું, પણ ખાલી લાગી રહ્યું હતું. હું અંદર ગયો. સીધો વિકાસના રૂમમાં. દરવાજો ખોલ્યો. રૂમ સાફ સુથરો હતો. પલંગ લાગેલો. ટેબલ પર તેની કિતાબો. દિવાલ પર અમારા જૂના ફોટો. એક ફોટામાં તે નાનો હતો. મારા ખોળામાં બેઠો હતો. બંને હસી રહ્યા હતા. મેં તે ફોટો ઉતાર્યો. જોતો રહ્યો. તે બાળક ક્યાં ગયો? મેં ખુદથી પૂછ્યું. તે માસૂમ છોકરો જે મને પપ્પા કહીને દોડી આવતો હતો, ક્યારે બદલાઈ ગયું? કેવી રીતે બદલાઈ ગયું? સરલા દરવાજા પર ઊભી હતી. કદાચ આપણે કંઈક ખોટું કર્યું હશે તેના ઉછેરમાં. તેણે ધીમેથી કહ્યું, નહીં, મેં માથું હલાવ્યું. અને બધું આપ્યું તેને. પ્રેમ આપ્યો, શિક્ષણ આપ્યું, સંસ્કાર આપ્યા. ભૂલ તેણે કરી. પોતાની મરજીથી. હું બહાર આવ્યો. રૂમનો દરવાજો બંધ કરી દીધો. હવે તે રૂમ બંધ જ રહેશે જ્યાં સુધી તે હું અટકી ગયો. જ્યાં સુધી તે શું માફી માંગે, બદલાઈ જાય. 3 વર્ષ પછી જેલમાંથી નીકળે. મને ખબર નહોતી તે સાંજે હું વરંડામાં બેઠો હતો. ચા પી રહ્યો હતો. અર્જુન આવ્યો. બધાઈ હો સર, તમે જીતી ગયા. ધન્યવાદ બેટા. તારા વિના શક્ય નહોતું. મેં કહ્યું, સર હવે શું કરશો? તેણે પૂછ્યું. ઓફિસ પાછો જઈશ. કામ શરૂ કરીશ. જે બચ્યું છે જીવનમાં તેને સારી રીતે જીવીશ. મેં કહ્યું. અર્જુન ચાલ્યો ગયો. આયુષનો ફોન આવ્યો. રમેશજી, એક વાત જણાવવા માગતી હતી. વિકાસજીએ જેલમાંથી તમારા માટે એક ચિઠ્ઠી મોકલી છે. કાલે તમને મળશે. ચિઠ્ઠી મારા માટે? તેમાં શું લખ્યું છે? મને નથી ખબર. સીલ એન્વલપ છે. પણ વિચાર્યું તમને જણાવી દો. ફોન કાપી દીધો. રાત્રે હું સૂઈ ન શક્યો. વારંવાર વિચારતો રહ્યો કે ચિઠ્ઠીમાં શું હશે. માફી, ગાળો, ધમકી કે કદાચ કંઈ નહીં. બસ ખાલી કાગળ. બીજી સવારે ટપાલે આવ્યો. એક લિફાફા આપ્યો. જેલનો સ્ટેમ્પ લાગેલો હતો. મેં ખોલ્યો. અંદર એક પાનું હતું. વિકાસના હસ્તાક્ષરમાં. પપ્પા, હું નથી જાણતો તમે આ વાંચશો કે નહીં. કદાચ ફાડીને ફેંકી દો. પણ મને લખવું હતું, હું માફી નહીં માગું. કારણ કે મને ખબર છે માફી પૂરતી નથી. મેં જે કર્યું તે અક્ષમ્ય છે. પણ એક વાત જણાવવા માગું છું. હું હંમેશાથી આવો નહોતો. સાચી જ નહોતો. ખબર છે ક્યારે બદલાયો? જ્યારે મેં જોયું કે તમે કેટલા સફળ છો, કેટલું નામ છે તમારું,
ને હું ફક્ત રમેશ શર્માનો દીકરો હતો, ક્યારેક વિકાસ શર્મા નહીં. હું તમારી છાયામાં ખોવાઈ ગયો હતો અને મેં વિચાર્યું કે તમને હટાવી દઉં તો કદાચ મારી પોતાની ઓળખ બનશે. પણ આજે જેલમાં બેસીને સમજાય છે કે હું કેટલો મૂર્ખ હતો. તમને હટાવીને મેં ખુદને જ મિટાવી દીધો. હવે મારી કોઈ ઓળખ નથી, ફક્ત તે દીકરો જેણે પોતાના બાપને બરબાદ કરવાની કોશિશ કરી. મને ખબર છે તમે મને ક્યારેય માફ નહીં કરો ને હું અપેક્ષા પણ નથી રાખતો. બસ એક છેલ્લી વાત, મમ્મીનું ધ્યાન રાખજો. ત્યાં બધામાં નિર્દોષ છે, તેમને મારાથી નફરત કરવા દેજો, પણ પ્રેમ ન છીનવશો. તે બસ એકમાં છે જેનો દીકરો ખોટો રસ્તે ચાલી ગયો. તમારો દીકરો કદાચ હવે નહીં. વિકાસ, મેં ચિઠ્ઠી મૂકી દીધી. લાંબો શ્વાસ લીધો. સરલા પાસે આવી. શું લખ્યું છે? મેં ચિઠ્ઠી તેને આપી દીધી. તેણે વાંચી, રડવા લાગી. તે હજી પણ અમારો દીકરો છે ને? તેણે પૂછ્યું. નથી જાણતો સરલા, નથી જાણતો. મેં કહ્યું. આગામી અઠવાડિયે હું ઓફિસ ગયો. સ્ટાફે તાળીઓ પાડીને સ્વાગત કર્યું. સર, તમે જીતી ગયા. અમે ખૂબ ખુશ છીએ, બધાએ કહ્યું, પણ તેમની આંખોમાં સહાનુભૂતિ પણ હતી. બિચારા રમેશ સર, દીકરાએ દગો આપ્યો. મેં મારું કેબિન ખોલ્યું. સાફ સુથરું હતું. ટેબલ પર ફાઇલો લાગેલી હતી. રાજ અંદર આવ્યો. મારો આસિસ્ટન્ટ. સર, આ બધા બાકી પ્રોજેક્ટ્સ વિકાસ સરના ગયા પછી બધું અટકી ગયું હતું. ઠીક છે, એક એક કરીને જોઈએ છીએ. મેં કામ શરૂ કર્યું. ધીમે ધીમે ઓફિસની દિવાલ પર શર્મા એન્ડ શર્મા આર્કિટેક્ટનું બોર્ડ લાગેલું હતું. મેં તેને ઉતારી દીધું. નવું બોર્ડ લગાવો, ફક્ત આર.કે. શર્મા આર્કિટેક્ટ્સ. મેં કહ્યું. બીજો શર્મા હવે નહોતો, કદાચ ક્યારેય નહીં હોય. મહિનાભરમાં જીવન થોડું નોર્મલ થઈ ગયું. કામ ચાલી રહ્યું હતું. ઘરમાં શાંતિ હતી, પણ તે શાંતિ કે કોઈ ખાલીપણાથી આવે છે. વિકાસનો રૂમ બંધ હતો. તેનું નામ ઘરમાં નહોતું લેવાતું, જાણે તે ક્યારેય હતો જ નહીં. એક દિવસ સરલાએ કહ્યું, હું તેને મળવા જવા માગું છું. જેલ. હું ચૂપ રહ્યો. તમને ખરાબ લાગી રહ્યું છે? પણ તેણે પૂછ્યું. નહીં, તું તેની માં છે. જા. મેં કહ્યું. તમે નહીં આવો? નહીં. હું સ્પષ્ટ હતો. હું તેને જોવા ન જઈ શકતો હતો. હમણાં નહીં, કદાચ ક્યારેક નહીં. સરલા એકલી ગઈ. સાંજે પાછી આવી. આંખો સૂજેલી હતી. કેમ છો? મેં પૂછ્યું. તૂટી ગયો છે સંપૂર્ણપણે. બોલી રહ્યો હતો કે તેને માફ કરી દો. સરલાએ કહ્યું. તે શું કહ્યું? મેં કહ્યું કે હું તો માફ કરી ચૂકી છું, પણ તમારા પપ્પા, તેમને સમય જોઈએ. હું કંઈ ન બોલ્યો. સમય? કેટલો સમય? મહિના? વર્ષો? કદાચ આખી જિંદગી પણ પૂરતી નહીં હોય. 3 મહિના પછી મેરા સાહેબ આવ્યા મળવા. રમેશ, મને માફ કરી દે. હું પણ વિકાસની વાતોમાં આવી ગયો હતો. તારા પર શંકા કરી. કોઈ વાત નહીં. મેં કહ્યું. બધું ઠીક થઈ ગયું હવે. તું વિકાસને મળ્યો? તેમણે પૂછ્યું. નહીં, હું ગયો હતો. તે ખૂબ પસ્તાઈ રહ્યો છે. મેરા સાહેબ બોલ્યા. જુઓ રમેશ, હું તને ફોર્સ નથી કરી રહ્યો, પણ તે તારો દીકરો છે. ભૂલ કરી છે, મોટી ભૂલ કરી છે. પણ પિતાનું દિલ એટલું મોટું હોય છે કે માફ કરી શકે છે. મારું દિલ મોટું નથી મેરા સાહેબ. મેં કહ્યું. તેણે મને જીવતા જ મારી નાખવાની કોશિશ કરી. 3 વર્ષ સુધી રોજ માર્યો. દરરોજ. આ માફીને લાયક નથી. મેરા સાહેબ ચૂપ થઈ ગયા. સમજી ગયા કે મારો ઘાવ હજી તાજો છે. તે ચાલ્યા ગયા. 6 મહિના વીતી ગયા. જિંદગી ચાલી રહી હતી, પણ કંઈક તૂટેલું હતું અંદર, જે કદાચ ક્યારેય જોડાઈ નહીં શકે. એક સાંજે હું પાર્કમાં બેઠો હતો. રમેશ કાકા આવ્યા. બાજુમાં બેસી ગયા. સાંભળ્યું, તારો દીકરો જેલમાં છે? હા કાકા. મળવા ગયો? નહીં. રમેશ કાકા ચૂપ રહ્યા થોડીવાર, પછી બોલ્યા. મારો પણ એક દીકરો હતો. 10 વર્ષ પહેલાં ઝઘડો થયો હતો સંપત્તિને લઈને. મેં તેને ઘરની બહાર કાઢી મૂક્યો. કહ્યું, ફરી ક્યારેય મોં ન બતાવતો. તે ન આવ્યો. 5 વર્ષ પછી તેનું મોત થઈ ગયું એક્સિડન્ટમાં. આજ સુધી રડું છું. કાશ તેને માફ કરી દીધો હોત. કાશ એકવાર ગળે લગાવી લીધો હોત. તે ઊભા થઈ ગયા. તું જુવાન છે, વિચારી લે. સમય નીકળી જાય છે ને પછી પછતાવો કરવો પડે છે. તે ચાલ્યા ગયા. હું બેઠો રહ્યો. તેમની વાત વિચારતો રહ્યો. શું હું પણ એક દિવસ પછતાઈશ? શું હું પણ વિચારીશ કે કાશ માફ કરી દીધો હોય? રાત્રે ઘરે આવ્યો તો સરલાએ ભોજન લગાવ્યું. એક વાત પૂછું? મેં કહ્યું. પૂછો. તું તેને મળવા જતી રહે છે. તે કેવો છે? બદલાઈ ગયો છે? સાચે જ બદલાઈ ગયો છે? સરલા બોલી. જેલમાં તેણે ભણવાનું શરૂ કર્યું છે. કેદીઓને આર્કિટેક્ચર શીખવી રહ્યો છે. કહે છે કે બહાર આવીને નાના પાયે શરૂઆત કરશે, પોતાના દમ પર. અને તે મારા વિશે કંઈ કહે છે? મેં પૂછ્યું. હંમેશા. રોજ પૂછે છે કે પપ્પા કેમ છે? ક્યારે માફ કરશે? ક્યારે એકવાર મળવા આવશે? સરલાની આંખોમાં આંસુ આવી ગયા. હું શું જવાબ આપું તેને? કેટલી વાર કહું કે તમારા પપ્પાને સમય જોઈએ?
હું ચૂપ રહ્યો, ભોજન ખતમ કર્યું અને રૂમમાં ચાલ્યો ગયો. તે રાત્રે મને ઊંઘ ન આવી. વારંવાર વિકાસની તે ચિઠ્ઠી યાદ આવી રહી હતી. મેં ખુદને જ મિટાવી દીધું. રમેશ કાકાની વાત યાદ આવતી રહી. સમય નીકળી જાય છે. સવારે ઉઠ્યો તો ફેસલો કરી ચૂક્યો હતો. સલાહ તૈયાર થઈ જા, મેં કહ્યું. જવું છે જેલ, વિકાસને મળવા. સલાહની આંખો ચમકી ઉઠી. સાચે જ? હા, પણ એવું ન વિચારતી કે મેં બધું માફ કરી દીધું છે. બસ એકવાર જોવા માગું છું, મેં કહ્યું. અમે બંને તૈયાર થયા. જેલ તરફ ચાલ્યા. જેલ પહોંચ્યા. ગેટ પર રજીસ્ટર કરાવ્યું. અંદર લઈ ગયા. એક રૂમમાં બેસાડ્યા. કાચની પાછળ ખુરશીઓ હતી. થોડી વાર પછી બીજી તરફથી વિકાસ આવ્યો. જેલની યુનિફોર્મમાં, દાઢી વધી ગયેલી, ચહેરો પાતળો. મને જોતા જ અટકી ગયો. વિશ્વાસ નહોતો આવી રહ્યો તેને. પછી ધીમે ધીમે આવીને બેઠો. ફોન ઉઠાવ્યો. મેં પણ ઉઠાવ્યો. પપ્પા, તેનો અવાજ તૂટી ગયો. તમે આવી ગયા? હા, મેં કહ્યું. બંને ચૂપ રહ્યા. એટલું બધું કેવું હતું, પણ શબ્દો નહોતા મળી રહ્યા. મને માફ કરી દો પપ્પા, પ્લીઝ. વિકાસ રડી રહ્યો હતો. નથી જાણતો વિકાસ, હમણાં નથી જાણતો, મેં સાચું કહ્યું. પણ હું અહીં આવ્યો. આ શરૂઆત છે. કદાચ બસ એટલું પૂરતું છે. તેણે કહ્યું. હું સમય લઈશ, જેટલો પણ લાગશે, પણ હું ખુદને સાબિત કરીશ. તમને બતાવીશ કે હું બદલાઈ શકું છું. જોઈએ છીએ, મેં કહ્યું. સમય ખતમ થઈ ગયો. વિકાસ ઊભો થયો. જતાં પહેલાં એકવાર ફરીને જોયું. હાથ જોડ્યા. માથું હલાવ્યું. બહાર નીકળ્યા તો સલાહ હસી રહી હતી. શરૂઆત થઈ ગઈ ને? હા, મેં કહ્યું. બસ શરૂઆત. આગળનો રસ્તો હજી ખૂબ લાંબો છે, પણ ઓછામાં ઓછો રસ્તો હતો ને તે પૂરતું હતું. હાલ પૂરતું તો પૂરતું હતું. 2 વર્ષ વીતી ગયા. વિકાસ હજી પણ જેલમાં હતો. 1 વર્ષ બાકી હતું. આ 2 વર્ષોમાં ઘણું બદલાયું. હું દર મહિને એકવાર તેને મળવા જતો હતો. પહેલાં ફક્ત 10 મિનિટ માટે. પછી ધીમે ધીમે સમય વધતો ગયો. વાતો થવા લાગી. શરૂઆતમાં સામાન્ય વાતો, હવામાન, ભોજન, સ્વાસ્થ્ય, પછી ઊંડી વાતો. તેના અપરાધ વિશે, મારા દર્દ વિશે. તે સાંભળતો, રડતો, માફી માગતો, હું સાંભળતો, કંઈ ન કહેતો. પણ દરેક મુલાકાત પછી ગુસ્સો થોડો ઓછો થતો જતો. ઘાવ થોડો ભરાતો જતો હતો. ઓફિસ સારી ચાલી રહી હતી. મેં 3 નવા આર્કિટેક્ટ્સ હાયર કર્યા. અર્જુનને સિનિયર આર્કિટેક્ટ બનાવી દીધો. તે મહેનતથી કામ કરી રહ્યો હતો. એક દિવસ તેણે કહ્યું, સર, વિકાસ સર વિશે વિચાર્યું. શું મતલબ? મેં પૂછ્યું. મતલબ જ્યારે તે બહાર આવશે તો શું કરશે? ઓફિસમાં પાછા લેશો? અર્જુને પૂછ્યું. હું ચૂપ રહ્યો. વિચાર્યું નહોતું આ વિશે. નથી જાણતો, જોઈએ છે, મેં કહ્યું. પણ રાતે વિચારતો રહ્યો. શું હું વિકાસને પાછો ઓફિસમાં લઈ શકું છું? શું ફરીથી તેના પર ભરોસો કરી શકું છું? આગામી મુલાકાતમાં મેં વિકાસને પૂછ્યું. મેં વિચાર્યું છે, બહાર આવીને શું કરીશ? હા પપ્પા, તેણે કહ્યું. હું મારો નાનો સ્ટુડિયો ખોલીશ. રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સ કરીશ. નાની શરૂઆતથી શરૂ કરીશ. તમારી ઓફિસમાં તો હવે મારી જગ્યા નથી. કેમ નથી? મેં પૂછ્યું. તે ચોંક્યો. તમે શું કહી રહ્યા છો? હું કંઈ નથી કહી રહ્યો, બસ પૂછી રહ્યો છું. તું કેમ વિચારે છે કે તારી જગ્યા નથી? કારણ કે મેં જે કર્યું તે અક્ષમ્ય છે. તમે મને ક્યારેય પાછો નહીં લો અને હું અપેક્ષા પણ નથી રાખતો. વિકાસે કહ્યું. આ સાચું છે કે તે જ કર્યું તે ખૂબ ખરાબ હતું, પણ આ પણ સાચું છે કે તું મારો દીકરો છે અને પિતાનું દિલ મોટું હોય છે. મેં કહ્યું. વિકાસની આંખોમાંથી આંસુ નીકળી આવ્યા. પપ્પા, હું કંઈ વચન નથી આપી રહ્યો, પણ જ્યારે તું બહાર આવીશ ત્યારે વાત કરીશું. હજી તારે અહીં તારી સજા પૂરી કરવાની છે, સારી રીતે. મેં ફોન મૂકી દીધો. ઉઠવા લાગ્યો. વિકાસે કાચ પર હાથ મૂક્યો. મેં પણ મૂક્યો એક પળ માટે. પછી ચાલ્યો આવ્યો. ઘરે પહોંચ્યા તો સરલાએ પૂછ્યું. કેવી રીતે મુલાકાત? સારી. મેં વિચારી લીધું છે. શું જ્યારે વિકાસ બહાર આવશે હું તેને એક મોકો આપીશ, છેલ્લો મોકો, ઓફિસમાં? સરલાની આંખો ભરાઈ આવી. સાચે જ? હા, પણ શરતો પર. તે જુનિયર આર્કિટેક્ટની જેમ શરૂ કરશે. કોઈ ખાસ વિશેષાધિકાર નહીં. પોતાની મહેનતથી ઉપર ઉઠવું પડશે. અને સૌથી જરૂરી, એક પણ ભૂલ, એક પણ જૂઠ અને તે બહાર. મેં સ્પષ્ટ કરી દીધું. તે માનશે, મને ખબર છે તે માનશે. સરલા હસી રહી હતી. પહેલીવાર મેં વર્ષોમાં તેનું સ્મિત અસલી હતું. 6 મહિના વધુ વીત્યા. વિકાસની મુક્તિનો દિવસ આવી ગયો. હું અને સરલા જેલના ગેટની બહાર ઊભા હતા. 10 વાગે ગેટ ખુલ્યો. વિકાસ બહાર આવ્યો, સાદા કપડામાં, એક નાનો બેગ લઈને. અમને જોયો તો અટકી ગયો. પછી ધીમે ધીમે આવ્યો. સરલા દોડીને ગઈ. તેને ગળે લગાવી લીધું. બંને રડી રહ્યા હતા. હું ઊભો રહ્યો.
વિકાસે સલાણે છોડી મારી તરફ આવ્યો. ઝૂકીને પગ સ્પર્શ્યા. ઊભો થા, મેં કહ્યું. તે ઊભો થયો. ઘર ચાલ, બસ એટલું કહ્યું. ગાડીમાં બેઠા. આખા રસ્તે કોઈ ન બોલ્યું. ઘરે પહોંચ્યા તો વિકાસે પોતાનો જૂનો રૂમ જોયો. તે રૂમ હવે બંધ છે. મેં કહ્યું, તું ગેસ્ટ રૂમમાં રહીશ. જ્યાં સુધી સાબિત નથી કરતો કે તું બદલાઈ ગયો છે ત્યાં સુધી તે રૂમ બંધ રહેશે. ઠીક છે પપ્પા, તેણે કોઈ ફરિયાદ વિના કહ્યું. બપોરે ભોજન કર્યું. સાથે 3 વર્ષ પછી સરલાએ વિકાસને બધી પસંદની વસ્તુ બનાવી હતી. તે ખાતા ખાતા રડી રહ્યો હતો. આટલો રડે છે કેમ? મેં પૂછ્યું. કારણ કે મને લાગ્યું હતું ક્યારે આ દિવસ નહીં આવે. તે ફરીથી તમારી સાથે બેસીશ, તમારા હાથનું ભોજન ખાઈશ. તેણે કહ્યું. ખાવાના પછી મેં તેને બોલાવ્યો. કાલથી તું ઓફિસે જ આવીશ. જુનિયર આર્કિટેક્ટ તરીકે પગાર 30,000 રૂપિયા મહિનો. કોઈ બીજી સુવિધા નહીં. થેન્ક યુ પપ્પા, આ પણ ઘણું છે, વિકાસે કહ્યું. પણ યાદ રાખજે, એક ભૂલ, એક જૂઠ અને તું બહાર. હું બીજો મોકો નહીં આપું. મેં સ્પષ્ટ કર્યું. નહીં કરું પપ્પા, વાયદો કરું છું. બીજા દિવસથી વિકાસ ઓફિસ આવવા લાગ્યો. સમય પર, ક્યારેય મોડો નહીં. મહેનતથી કામ કરતો. કોઈની સાથે ઊંચા અવાજમાં વાત ન કરતો. લંચ બ્રેકમાં એકલા બેસીને ખાતો. કોઈ તેની સાથે વાત નહોતું કરતું. બધાને ખબર હતી તેણે શું કર્યું હતું. તે એકલો હતો, આઉટસાઇડર, પણ તેણે ક્યારેય ફરિયાદ ન કરી. 1 મહિનો વીત્યો. 2 મહિના વીત્યા. હું તેને નિરીક્ષણ કરતો રહ્યો. દરેક નાની વસ્તુ જોતો રહ્યો. ક્યાંક કોઈ ખોટું પગલું તો નથી, કોઈ જૂની આદત તો નથી પાછી ફરી રહી. પણ નહીં, તે ખરેખર બદલાઈ ગયો હતો, અથવા ઓછામાં ઓછું બદલવાની કોશિશ કરી રહ્યો હતો. 3 મહિના પછી એક દિવસ એક ક્લાયન્ટ આવ્યો. મોટો પ્રોજેક્ટ હતો, રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સનો. તે પહેલાં વિકાસની સાથે કામ કરી ચૂક્યો હતો. વિકાસ ક્યાં છે? તેણે પૂછ્યું. તે હવે નહીં અહીં નથી. મેં કહ્યું. જૂઠું બોલ્યો. કેમ, શું થયું? કંઈ નહીં, બસ હવે તે અલગ કામ કરી રહ્યો છે. મેં ટાળી દીધું. પણ વિકાસ પોતાના ડેસ્ક પર બેઠો સાંભળી રહ્યો હતો. તેને ખરાબ લાગ્યું હશે. પોતાના જ પિતાએ તેના વિશે જૂઠ બોલ્યું. પણ તેણે કંઈ ન કહ્યું. સાંજે ઘરે મેં તેને પૂછ્યું, સાંભળ્યું તે? આજે શું થયું? હા પપ્પા, ખરાબ લાગ્યું. નહીં, તમે સાચું કર્યું. જો તમે સાચું જણાવ્યું હોત તો કદાચ તે ક્લાયન્ટ પ્રોજેક્ટ ન આપત. મારે કારણે તમારું નુકસાન કેમ થાત? વિકાસે કહ્યું. મને સારું લાગ્યું. સમજદારી આવી ગઈ હતી તેમાં. 6 મહિના થઈ ગયા. એક દિવસ ઓફિસમાં એક મોટી ભૂલ થઈ. એક પ્રોજેક્ટનું માપન ખોટું થઈ ગયું. કન્સ્ટ્રક્શન સાઇટ પર પહોંચીને ખબર પડી. ક્લાયન્ટ ખૂબ ગુસ્સામાં હતો. કોણે આ ડિઝાઇન બનાવી? મેં પૂછ્યું. રાજે કહ્યું, સર, તે વિકાસ સરે. બધા ચૂપ થઈ ગયા. મારી તરફ જોવા લાગ્યા. હું વિકાસ પાસે ગયો. ત્યાં ડિઝાઇન બનાવી? હા પપ્પા, પણ મેં 3 વાર ચેક કરી હતી. મને નથી ખબર ભૂલ કેવી રીતે થઈ ગઈ. તે ગભરાયેલો હતો. મેં ફાઇલ જોઈ, ગણતરીઓ જોઈ. પછી સમજાયું, આ તારી ભૂલ નથી, આ સાઇટ સુપરવાઇઝરની ભૂલ છે. તેણે માપન ખોટા આપ્યા હતા. તે સાચી ડિઝાઇન બનાવી હતી. મેં કહ્યું. વિકાસને રાહત મળી, પણ હું અટક્યો. જો તારી ભૂલ હોત તો હું માની લેત અને સુધારત, ભાગત નહીં. તેણે સીધું મારી આંખોમાં જોયું. મને ખાતરી થઈ ગઈ કે તે સાચું બોલી રહ્યો હતો. તે રાતે ઘરે મેં સલાહથી કહ્યું, મને લાગે છે વિકાસ ખરેખર બદલાઈ ગયો છે. મને તો પહેલા દિવસથી ખબર હતી સલાહ હશે, પણ તમારે પોતે જોવું હતું ને? હા, મેં કહ્યું. બીજા દિવસે મેં વિકાસને બોલાવ્યો. તારો પગાર વધારી રહ્યો છું, 500 રૂપિયા. અને હવે તે તને નાના પ્રોજેક્ટ સ્વતંત્ર રીતે હેન્ડલ કરવાની પરવાનગી છે. સાચે જ પપ્પા? તેની આંખોમાં ખુશી હતી, પણ અહંકાર નહીં. હા, તે સાબિત કરી દીધું કે તું બદલાઈ ગયો છે. હવે આગલું પગલું છે વિશ્વાસ બનાવવો. તે સમય લેશે, પણ તું સાચા રસ્તે છે. થેન્ક યુ પપ્પા. તે રડવા લાગ્યો. હું તમને નિરાશ નહીં કરું, ક્યારેય નહીં. જોઈએ છીએ, મેં કહ્યું. પણ અંદરથી મને પણ ખુશી થઈ રહી હતી. કદાચ બધું ફરીથી ઠીક થઈ શકતું હતું. કદાચ. 1 વર્ષ વધુ વીતી ગયું. વિકાસે ઘણા સારા પ્રોજેક્ટ્સ પૂરા કર્યા. ક્લાયન્ટ્સ ખુશ હતા. ઓફિસમાં પણ લોકો હવે તેની સાથે નોર્મલી વાત કરવા લાગ્યા હતા. ધીમે ધીમે તે સ્વીકૃતિ મળી રહી હતી. એક દિવસ મેં એક ફેસલો લીધો. વિકાસ, કાલે સાંજે ફ્રી છે? હા પપ્પા. કેમ? ઘરે કેટલાક લોકોને બોલાવ્યા છે ડિનર માટે. મહેરા સાહેબ, રમેશ કાકા, કેટલાક બીજા લોકો. તું પણ રહેજે. બીજી સાંજે બધા આવ્યા. સરલાએ ખૂબ સારું ભોજન બનાવ્યું. બધા બેઠા હતા. મેં ઊભા થઈને કહ્યું, હું આપ સૌનો આભાર માનવા માગું છું. છેલ્લા 4 વર્ષોમાં જે કંઈ થયું તેમાં આપ સૌનો સાથ રહ્યો. કેટલાક સત્યની સાથે ઊભા રહીને, કેટલાકે પછીથી સમજીને. પણ આજે બધું ઠીક છે.
અને આજે મેં મારા દીકરાને પાછો મેળવ્યો છે. બધાએ તાળીઓ પાડી. વિકાસના આંસુ નીકળી આવ્યા. વિકાસ, અહીં આવ, મેં કહ્યું. તે આવ્યો. મેં એક ચાવી કાઢી. આ તારા જૂના રૂમની ચાવી છે. આથી તે ફરીથી તારો છે. તે સાબિત કરી દીધું કે તું બદલાઈ ગયો છે. હવે તું ફરીથી આ ઘરનો દીકરો છે, પૂરા હક સાથે. વિકાસે ચાવી લીધી. મારા પગ સ્પર્શ્યા. મેં તેને ઉઠાવ્યો, ગળે લગાવ્યો. 4 વર્ષ પછી પહેલીવાર બધા તાળીઓ પાડી રહ્યા હતા. સરલા રડી રહી હતી. ખુશીના આંસુ. તે રાત્રે બધાના ગયા પછી અમે ત્રણેય બેઠા હતા. પપ્પા, એક સવાલ પૂછું? વિકાસે કહ્યું, પૂછ. તમે મને માફ કેમ કર્યો? મેં આટલું ખરાબ કર્યું છતાં પણ? કારણ કે તું મારો દીકરો છે, મેં કહ્યું. ને પિતાનો પ્રેમ કોઈ પણ ભૂલથી મોટો હોય છે. બસ શરત એ છે કે દીકરો સાચેમાં બદલવા માગે અને તે બદલવાની કોશિશ કરી. આ પૂરતું હતું. વિકાસ કંઈ ન બોલ્યો. બસ માથું મારા ખંભા પર મૂકી દીધું, જેમ બાળપણમાં રાખતો હતો. અને તે પણ મને લાગ્યું કે બધું ફરીથી ઠીક થઈ ગયું છે. સંપૂર્ણપણે નહીં, કેટલાક ઘાવ હંમેશા રહેશે, પણ હવે તે ભરાવા લાગ્યા છે. અને આ પૂરતું છે. હાલ પૂરતું તો પૂરતું છે. મારી કહાણી અહીં જ ખતમ થાય છે, અથવા કદાચ અહીંથી શરૂ થાય છે એક નવી શરૂઆત, જ્યાં પિતા અને દીકરો ફરીથી સાથે છે, પણ હવે એક નવી સમજ સાથે, એક નવા આદર સાથે. મેં શીખ્યું કે માફ કરવું કમજોરી નહીં, તાકાત છે. અને વિકાસે શીખ્યું કે દરેક વસ્તુનો શોર્ટકટ નથી હોતો. કેટલીક વસ્તુઓ મહેનતથી, સમયથી અને સચ્ચાઈથી જ મળે છે. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? તમારો અભિપ્રાય કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. અને આ વાર્તા તમે ક્યાંથી જોઈ રહ્યા છો? તમારું અને તમારા શહેરનું નામ જરૂર લખી મૂકો.